કેમ છો? મજામાં? ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ અથવા તો સ્થિત વિદ્યુતીય શિલ્ડિંગ આવું કંઈક આપણે ભણી ગયા હતા. અને બીજું તમે આવું પણ ભણી ગયા હતા કે સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય, યાદ કરજો થોડું. સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય એની અંદર જો કોઈ તમે સુવાહકને મૂકી દો તો સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થઈ જતું હતું? શૂન્ય. આવું આપણે ભણી ગયા હતા. અને બધા વિદ્યુતભાર ક્યાં આવી જતા હતા? તો કે સપાટી પર. આ બાજુ માઇનસ જમા થઈ જતા હતા, આ બાજુ પ્લસ જમા થઈ જતા હતા. આવું આપણે ભણી ગયા હતા. ઠીક છે. અને આની આગળના લેક્ચરની અંદર ભણી ગયા હતા આપણે સ્થિતિ ઉર્જાની ઘણી બધી વાત કરી મિત્રો. ફાઇનલી ચેપ્ટરનું નામ શું હતું યાદ કરો તો? ચેપ્ટરનું નામ હતું વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો મિત્રો આજે આપણે શરૂઆત કરવાના છીએ કેપેસિટન્સની. કેપેસિટન્સ. ચાલો આજે આપણે આ ભાગને સમજવાનો છે. તો શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો મિત્રો. કેપેસિટન્સ સમજવા માટે પહેલા એની આગળનો શબ્દ સમજવો પડશે, કેપેસિટર. એટલે આપણે આજે બે શબ્દ પહેલા મહત્વના સમજવાના છે. હું સવાલ લખું અને સમજવાનો પ્રયત્ન કરો કે સમજાવો તમને આવું પૂછેલું હોય કેપેસિટર અને કેપેસિટન્સ. ચાલો આ બે વસ્તુ આપણે સમજવાની છે. કોને કોને સમજવાના છે? તો કે કેપેસિટર અને કેપેસિટન્સ. મિત્રો બહુ સીધી ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર સાંભળજો. કેપેસિટર જનરલી તમે જોયું હોય તો પંખાની અંદર તમને ખબર હોય તમે આવી ડિઝાઇન જોયેલી હોય છે. આપણા ઘરના જે ફેન હોય છે, કોઈ પણ ફેન લઈ લો તમે, તો આવી રીતે બે છેડા હોય છે અને આવી રીતે તમે કંઈક ડિઝાઇન જોયેલી હોય છે. મિત્રો આ જે ડિઝાઇન છે ને આ જ છે કેપેસિટર. ઘણી વખત આને કન્ડેન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે. શું બોલું છું? કન્ડેન્સર. એને અંદર કે જરૂર નથી આપણે. ઓકે, આ શું છે? કેપેસિટર. મિત્રો માર્કેટની અંદર કેપેસિટર જુદા જુદા આવા શેપમાં પણ મળે છે. આવા બધા શેપ હોય છે. ચોરસ શેપની અંદર હોય છે, આવા સર્ક્યુલર શેપની અંદર હોય છે, આ સિલિન્ડિકલ શેપ એટલે કે નળાકાર શેપની અંદર આ બધા કેપેસિટર જ છે. આવા કદાચ ક્યાંક ને ક્યાંક તમને ખબર હોય તો આપણે ઇલેક્ટ્રોનિક્સ વાળા ચાર્જર છે એ બધું તમે તોડો ને તો એની અંદર તમને આવી લાલ પીળી ડિઝાઇન દેખાશે. ઘણી વખત તમે આવો કેસરી કલર અહીંયા જોયેલો છે. કેસરી કલર. આ કદાચ લીલા કલરના હોય છે, જુદા જુદા કલર હોય છે, જરૂરી નથી આ કેસરી જ હોય. પણ આવા જુદા જુદા કલરની અંદર જ્યારે તમને આવી કોઈ ડિઝાઇન જોવા મળે તો આ બધા કોણ છે? કેપેસિટર છે. હવે સર આ કેપેસિટરનું કામ શું છે? તો કે મિત્રો કેપેસિટરનું કામ છે, આ કેપેસિટરનું કામ છે, સાંભળજો બરાબર, વિદ્યુત ભારનો સંગ્રહ કરવાનો. બરાબર ધ્યાન આપો. કેપેસિટરનું કામ શું? તો કે વિદ્યુત ભાર જે કાંઈ આવે એ બધાનો સંગ્રહ કરવાનો. તો ટૂંકમાં એવું કહી શકાય કે જે કોઈ પણ રચના માની લ્યો કે આ ગોળો છે, હું એમ કહું કે આની ઉપર વિદ્યુત ભાર છે. સાંભળજો બરાબર, કેપેસિટર શું છે એને સમજીએ છીએ આપણે. કે આની ઉપર વિદ્યુત ભાર છે. મિત્રો જવાબ આપો તો આ ગોળાએ આ વિદ્યુત ભારનો સંગ્રહ કરેલો કહેવાય છે, કેમ કે બધા સપાટી પર છે. તો મિત્રો આ ગોળો છે ને એ પણ કેપેસિટર જ છે. આ ગોળો પણ શું છે? કેપેસિટર જ છે. એટલે હવે હરેક રચના કે જે વિદ્યુત ભારનો સંગ્રહ કરી શકે એ રચના એટલે એને શું કહેવાય? કેપેસિટર. સમજ પડે છે? એટલે આ પણ વિદ્યુત ભારનો સંગ્રહ કરે, આ પણ કરે. ટૂંકમાં વિદ્યુત ભારનો સંગ્રહ કરતી જે કોઈ રચના છે એને શું કહેવાય? કેપેસિટર. અને મિત્રો હંમેશા ધ્યાન રાખો, જ્યારે આપણે એવો શબ્દ બોલીએ કે વિદ્યુત ભારનો સંગ્રહ એટલે સાથે સાથે એવું સમજી લેવાનું કે ઉર્જાનો પણ સંગ્રહ. વિદ્યુત ભારનો સંગ્રહ એટલે ઇનડાયરેક્ટલી એને ઉર્જાનો જ સંગ્રહ કર્યો. કેવી રીતે મિત્રો? આપણી ભાષાની અંદર સમજીએ. મેં ખોરાક ખાધેલું છે તો ખાધેલું છે એટલે મારી પાસે ઉર્જા છે જ તે. મેં 3 દિવસથી ખાધું હોય તો આપણે કેવા આવી રીતે આમ બેઠા હોય, ખબર પડે? એટલે આપણી પાસે ઉર્જા હોય ને એવી રીતે આ ધાતુઓ માટે વિદ્યુત ભાર એની પાસે છે તો એનો મતલબ એની પાસે ઉર્જા છે જ તે. તો તમે એવું પણ બોલી શકો કે એવી રચના કે ઉર્જાનો સંગ્રહ કરી શકે એ રચના એટલે કેપેસિટર. પણ મેન આપણે શું બોલીએ છીએ કે વિદ્યુત ભારનો સંગ્રહ કરતી રચના, એનું નામ જ તે શું કહેવાય? કેપેસિટર. ક્લિયર છે? એટલે આપણા ફેનની અંદર કે ઘરના કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધનની અંદર આવી કોઈ પણ ડિઝાઇન દેખાય છે તો એનું કામ શું છે? તો કે વિદ્યુત ભારનો સંગ્રહ કરવો, ઉર્જાનો સંગ્રહ કરવો. ક્લિયર? ચાલો ઓકે, પેલા આ લખી નાખીએ. કેપેસિટર શું છે? તો કે આન્સરની અંદર લખીએ. કેપેસિટર એકદમ સીધી સાદી વ્યાખ્યા લખીએ. સીટર શું? તો કે વિદ્યુત ભાર
અથવા તો આપણે શું લખીએ છીએ તો કે ઉર્જા. કઈ ઉર્જા? વિદ્યુતીય ઉર્જા. વિદ્યુતીય ઉર્જા નો સંગ્રહ કરતી રચનાને શું કહેવાય છે? કેપેસિટર કહે છે. સીટર કહે છે. ક્લિયર છે? પાક્કું ને? ઓકે, તો આ બધા કેપેસિટર હતા. હવે તમને એમ પૂછે કે એક ગોળો એક કેપેસિટર છે, તો કે છે જ તે. કેમ? કેમ કે વિદ્યુતભારનો શું સંગ્રહ કરી શકે છે? સોરી, વિદ્યુતભારનો શું કરી શકે? તો કે વિદ્યુતભારનો સંગ્રહ કરી શકે. એટલે ગોળો છે એ પણ શું છે? કેપેસિટર જ છે. આટલું ક્લિયર છે? થોડા આગળ જઈએ. હવે સવાલની અંદર આવી જાઓ, બરાબર સમજીએ. ચાલો, આને હું સાફ કરી નાખું છું. એકવાર બોર્ડ ઉપર ચેક કરી લઉં. ચાલો, ક્લિયર દેખાય છે? આગળ જઈએ. બરાબર ધ્યાન આપજો. ઓકે, હવે મિત્રો બરાબર સાંભળો. તમે એવું કહી દીધું કે વિદ્યુત ભારનો સંગ્રહ કરતી રચના, એટલે એને શું કહેવાય? કેપેસિટર. તો માની લ્યો કે ભાઈ આ એક ગોળો છે. હવે સાંભળતા જાજો, બરાબર. ધાતુનો સુવાહક ગોળો છે. ધાતુનો કેવો ગોળો છે? સુવાહક ગોળો છે. એને માની લો કે મેં સ્ટેન્ડ ઉપર મૂકેલા છે, અને આ સ્ટેન્ડ છે ને મિત્રો, એ અવાહક સ્ટેન્ડ છે. કેવું સ્ટેન્ડ? અવાહક સ્ટેન્ડ. તો અહીંયા લખી દો કે ભાઈ અવાહક સ્ટેન્ડ. અને આ ગોળો કેવો છે? પોતે ગોળો પોતે સુવાહક છે. ચાલો, હવે બરાબર ધ્યાન આપજો. ગોળો છે, એની ઉપર ધીરે ધીરે તમે વિદ્યુતભાર મૂકતા જાઓ. એટલે કે આની પર હું ધીરે ધીરે વિદ્યુતભાર દાખલ કરું છું. સાંભળજો બરાબર. તો મિત્રો મને જવાબ આપો તો, જેમ જેમ આની ઉપર હું વિદ્યુતભાર દાખલ કરતો જાઉં, એમ આના વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થાય એવું કહેવાય? સમજીએ. તમને ખબર છે કે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે ગોળા માટે લખતા હતા. કોઈ બિંદુ વિદ્યુતભાર આવો હતો તો એની માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું લખતા? તો કે KQ/R. તો આનો મતલબ શું થયો? કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન વધે છે તો વિદ્યુતભાર વધે છે. તો એનો મતલબ વિદ્યુતભાર વધે તો વિદ્યુત સ્થિતિમાન વધે. વિદ્યુતભાર વધે તો વિદ્યુત સ્થિતિમાન વધે. કેમ કે બંને સમપ્રમાણમાં જો આવી રીતે. તો એનો મતલબ શું થયો મિત્રો? ધીરે ધીરે તમે ગોળા ઉપર જેમ જેમ વિદ્યુતભાર ઉમેરતા જાઓ, એમ એના કોનામાં વધારો થાય? તો કે વિદ્યુત સ્થિતિમાનમાં. હવે વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થાય તો કોનામાં વધારો થાય? તો કે વિદ્યુત ક્ષેત્રમાં. આ કેવી રીતે ખબર પડે? પાછું આપણને ખબર છે V = E × D. E × R આપણે લખાતા, જે લખો એ. એટલે વિદ્યુત સ્થિતિમાન વધશે તો વિદ્યુત ક્ષેત્ર પણ વધે છે. તો એનો મતલબ શું થયો? કે જેમ જેમ તમે આ ગોળા ઉપર વિદ્યુતભાર જમા કરતા જાઓ, એમ પહેલા એના કોનામાં વધારો થયો? તો કે વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થયો. એને અનુરૂપ કોનામાં વધારો થયો? કે વિદ્યુત ક્ષેત્રમાં વધારો થયો. સમજાય છે? તો આજે આપણે લખવાનું છે. તો લખીએ. આકૃતિમાં લખાવો તો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેવો ગોળો છે? તો કે ધાતુનો સુવાહક ગોળો. કોની પર ગોઠવેલો છે? તો કે અવાહક સ્ટેન્ડ ઉપર. લખો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધાતુના સુવાહક કોને? તો કે ગોળાને. બરાબર ધ્યાન આપજો. ગોળાને ક્યાં ગોઠવેલો છે? તો કે અવાહક સ્ટેન્ડ પર દર્શાવેલ છે. ચાલો, એક કામ પૂરું થયું. બીજી વસ્તુ, હવે ધીરે ધીરે આપણે શું કર્યું? ગોળા ઉપર શું દાખલ કર્યો? તો કે વિદ્યુતભાર. તો એ મુદ્દે લખો. હવે ધીરે ધીરે ગોળા ઉપર વિદ્યુતભાર દાખલ કરતા તેના કોનામાં વધારો થાય? તો કે વિદ્યુત સ્થિતિમાનમાં. પછી કોનામાં વધારો થાય? તો કે વિદ્યુત ક્ષેત્રમાં. શું થાય છે? વધારો થાય. હવે ગોળા પર ધીરે ધીરે બોલતા જાજો સાથે સાથે ધીરે ધીરે શું ઉમેરતા? તો કે વિદ્યુતભાર ઉમેરતા. વિદ્યુતભાર ઉમેરતા. કોનામાં વધારો થયો? તો કે વિદ્યુત સ્થિતિમાન ઉમેરતા. ગોળાના કોનામાં? તો કે વિદ્યુત સ્થિતિમાનમાં. વધારો થાય છે. હવે મિત્રો વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થયો, તો સાથે સાથે પાછો કોનામાં વધારો થાય? વિદ્યુત ક્ષેત્રમાં. તેથી ગોળાની આસપાસ ના વિદ્યુત ક્ષેત્રમાં પણ શું થાય? તો કે વધારો થાય. છે.
જો મિત્રો અહીંયા મેં શું લખ્યું? ગોળાની આસપાસના શું કામ કીધો મિત્ર? તમને ખબર છે કે આ ગોળો હોય એની ઉપર વિદ્યુત ભાર છે તો એનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય? બહારની તરફ હોય, અંદર તો હોય જ નહીં. એટલે આપણે શું લખવું? તેથી ગોળાની આસપાસના વિદ્યુત ક્ષેત્રમાં શું થાય છે? વધારો થાય છે. ક્લિયર છે? હવે સાંભળજો. ધીરે ધીરે તમે આની ઉપર વિદ્યુત ભાર ઉમેરતા જાઓ. જોજો, તમે વિદ્યુત ભાર નાખતા જ જાઓ છો, ઉમેરતા જ જાઓ. જોજો થાય. બરાબર સાંભળજો. એક સમય એવો આવ્યો કે આખો ગોળો વિદ્યુત ભારથી ભરાઈ ગયો. આખો ગોળો છે એ વિદ્યુત ભારથી ભરાઈ ગયો. અને માની લો એ સમયે આ ગોળા ઉપરનો વિદ્યુત ભાર માની લો કે કેપિટલ ક્યુ છે. કેટલો છે? કેપિટલ ક્યુ. ગોળો આખો શું થઈ ગયો? તો કે વિદ્યુત ભારથી ભરાઈ ગયો. હવે સાંભળો, ગોળો આખો વિદ્યુત ભારથી ભરાઈ ગયો તો આ દરમિયાન એનું વિદ્યુત સ્થિતિમાન પણ કેવું થઈ ગયું? મહત્તમ. કેમ કે જેટલો વિદ્યુત ભાર વધારે એટલું વિદ્યુત સ્થિતિમાન પણ કેવું છે? વધારે. તો એવું માની લો કે એ દરમિયાન એનું વિદ્યુત સ્થિતિમાન V છે. હવે સાંભળજો, વિદ્યુત સ્થિતિમાન V થયું તો એ દરમિયાન એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું કહેવાય? E. હવે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય? તો કે બહારની તરફ. સાંભળજો મિત્રો, હવે શું થવાનું નહીં, એટલે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ જતું હશે. જોજો, બધી જ બાજુ. હવે શું થાય છે એને સમજજો. હવે માની લ્યો કે આખો ગોળો ભરાઈ ગયો અને તમે પાછો હજી કોઈ ક્યુ વિદ્યુત ભારને અંદર નાખો તો હવે શું થાય એને સમજજો. માની લ્યો કે આની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર આવી ગયું. હવે આજુબાજુમાં અંદર કોણ હશે? આ આજુબાજુમાં કોણ હશે? તો કે હવા હશે. હવા પોતે કેવી છે મિત્રો? હવા જે છે ને એ અવાહક છે. તમને ખબર હોય તો પહેલા ચેપ્ટરની અંદર સુવાહક અવાહક ની અંદર આપણે આ ઉદાહરણ જોયા હતા. હવા કેવી છે? અવાહક છે. હવે હવા અવાહક છે તો એનો મતલબ અહીંયા હવા જે છે એના અહીંયા અણુઓ હશે. તો એ હવા જે છે એની અંદર એના ધન આયન ને ઋણ આયન હશે. એના ધન અને ઋણ હશે. તો હવે શું થયું કે આની આજુબાજુમાં આનું વિદ્યુત ક્ષેત્ર આવ્યું તો એને કારણે હવાના જે અણુઓ અહીંયા હશે, હવાના રજકણો જે અહીંયા હશે એના વિદ્યુત ક્ષેત્ર આ તરફ જાય. જોજો, હવે એ એક વસ્તુ સમજજો કે ભાઈ આ વિદ્યુત ક્ષેત્ર આવી રીતે છે, આની અંદર તમે આવી રીતે મૂકી દીધા તો આની અંદર ધન અને ઋણ બધાય હશે. પણ ઋણ કઈ બાજુ જમા થઈ જાય? તો કે આ બાજુ. આપણે ઓલી ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગમાં જોયું તેની જેમ. તો એના આ હવાના અણુના જે બધા ઋણ હશે એ કઈ બાજુ આવી જાય? તો કે આ બાજુ. ધન હશે એ બધા કઈ બાજુ આવી જાય? આ બાજુ. તો આ જે ઘટના છે મિત્રો, આ ઘટનાને કહેવાય ધ્રુવીભવન. કે અંદરના હવાના અણુઓના અંદરના જે વિદ્યુત ભારો હતા એ પણ કેવા થઈ ગયા? છૂટા પડી ગયા. આ ઘટના કઈ છે? ધ્રુવીભવન. હવે આનાથી શું થાય? હવે આનાથી શું થાય એ સમજજો કે હવા તો બધી બાજુ છે, તો બધી જ બાજુ આવી રીતે હશે તો બધી બાજુ ઋણ જમા થવા માંડશે, તો આવું બધી બાજુ થવા માંડશે. તો એની લીધે શું થયું? આ વિદ્યુત ક્ષેત્ર ખૂબ જ પ્રબળ છે. તો વિદ્યુત ક્ષેત્ર આમ છે, ઇલેક્ટ્રોન બધા આ બાજુ ગયા, તો એનો મતલબ આની નજીકમાં પણ જે ઋણ હશે તો એ ઋણ અને પ્લસ અને માઇનસ જો બે ભેગા થઈ જશે. જેવા બંને ભેગા થાય એટલે સ્પાર્ક થાય. શું થાય? સ્પાર્ક, તણખલો થાય. તમને ખબર છે ઓલા કેપેસિટર હોય એના બે છેડાના તમે બે ભેગા કરો ને એટલે સ્પાર્ક થયો. તો એનો મતલબ શું થયો કે માઇનસ અને પ્લસ બંને ભેગા થયા તો સ્પાર્ક થયો. તો આ જે ઘટના છે મિત્રો એને કહેવાય કોરોના ડિસ્ચાર્જ. આ જે સ્પાર્ક થવાની ઘટના છે એને કહેવાય કોરોના ડિસ્ચાર્જ. અથવા તો બીજું એવું બોલી શકાય કે આજુબાજુની હવા છે ને એનું આયનીકરણ થઈ ગયું. શું થઈ ગયું? આયનીકરણ. અને આ જે ઘટના છે એને તમે આવું પણ કહી શકો, આ જે ઘટના છે હવાનું આયનીકરણ થઈ ગયું એને કહેવાય, હજી બોલવું સાંભળજો, ડાઈ ઇલેક્ટ્રિક, શબ્દ જોજો આખો, બ્રેક ડાઉન. ઉભા રહેજો, આનો મતલબ ઉભા રહેજો. જો આ હવાના અણુ હતા, હવાના છોટા છોટા કણ હતા, એમાં પ્લસ અને માઇનસ છૂટા પડ્યા તો એની નજીકના જે માઇનસ હશે આની સાથે ભેગા થઈ ગયા એટલે સ્પાર્ક થયો. હકીકતમાં હવા તો કેવી છે? હવા કેવી છે? તો કે અવાહક છે. અવાહક છે. પણ અહીંયા સ્પાર્ક થયો એનો મતલબ આજુબાજુની હવાનું શું થઈ ગયું? તો કે આયનીકરણ થઈ ગયું. તો હવા જે અવાહક હતી એને એનો અવાહકતાનો ગુણધર્મ ગુમાવી દીધો અને બની ગયું સુવાહક. સુવાહક બન્યા ત્યારે જ સ્પાર્ક થયો ને, નહીં તો સ્પાર્ક જ ન થાય, તણખલો જ ન થાય. તો હવા જે છે એને પોતાનો અવાહકતાનો ગુણધર્મ શું કરી દીધો? ગુમાવી દીધો. અને કેવો ગુણધર્મ મેળવી લીધો? તો કે સુવાહકતાનો. તો એ ઘટના એને કહેવાય ડાઇલેક્ટ્રિક નું બ્રેકડાઉન. જોજો મિત્રો, બ્રેકડાઉન એટલે તૂટવું અને ડાઇલેક્ટ્રિક એટલે એને કહેવાય અવાહક.
એટલે અવાહકતાનો ગુણધર્મ નીકળી ગયો અને સુવાહકતાનો ગુણધર્મ આવી ગયો. એ ઘટના એટલે ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન. કોનું ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન થયું? તો કે આજુબાજુની હવાનું. સમજ પડે છે? ફરીથી સમજાવું, ફરીથી જોજો. આપણે કઈ વાત ચાલતી હતી અહીંયા ફરીથી સમજો. આમ નામ જ રહેવા દઉં છું. ગોળો હતો, એની પર ધન નાખતા ગયા એટલે આખો ગોળો ભરાઈ ગયો. એક સમય એવો થઈ ગયો આખો ગોળો આવી ગયો. હજી આની ઉપર તમે વિદ્યુતભાર ઉમેરો તો હવે શું થાય? તો કે આનું વિદ્યુત ક્ષેત્ર, ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? તો કે બહારની તરફ હોય. તો કે આ થઈ ગયું, બધી બાજુ હશે. હવે એની આજુબાજુ પાછી હવા હશે એટલે આ હવાના આ લઈ લો તો એની અંદર એના ધન અને ઋણ હોય તો એના ઋણ આ બાજુ આવી ગયા, આના ધન આ બાજુ આવી ગયા. હવે વિદ્યુત ક્ષેત્ર એટલું બધું વધી ગયું છે કે એને આ ઋણને ખેંચે છે આ બાજુ, અને ખેંચીને આ બંને ભેગા થઈ ગયા, પ્લસ ને માઇનસ. જેવા પ્લસ ને માઇનસ ભેગા થાય એટલે તણખલો થાય. તો એનો મતલબ આ આજુબાજુની હવાનું શું થઈ ગયું? તો કે આયનીકરણ. એટલે કે એનો મતલબ શું થયો કે આજુબાજુની હવા જે અવાહક હતી એને પોતાનો ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન થઈ ગયું. એને પોતાનો અવાહકતાનો ગુણધર્મ છે, અવાહકતાનો ગુણધર્મ એને ગુમાવી દીધો. સમજ પડે? એટલે આ હવાનું શું થઈ ગયું કે ભાઈ? તો કે ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન. ક્લિયર છે? પાકું ને? ચાલો હવે લખીએ. જે કઈ બોલો છો ને એ જ લખવાનું છે. બરાબર ધ્યાન આપો. લખીએ, જોજો, બરાબર ધ્યાન આપો. ચાલો લખીએ. હવે ગોળા પર ધીરે ધીરે, હવે ગોળા પર ધીરે ધીરે કોનામાં વધારો કરતા? તો કે વિદ્યુત ભારમાં વધારો કરતા તેના વિદ્યુત સ્થિતિમાનમાં પણ શું થાય છે? તો કે વધારો. જો કે આ જ મુદ્દો છે. ગોળા પર ધીરે ધીરે વિદ્યુત ભારમાં વધારો કરતા તેના વિદ્યુત સ્થિતિમાન, એક સાથે લખી દઉં, સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રમાં મોટો વધારો થાય એટલે પ્રબળ વધારો થાય છે એવું લખી દઉં. પ્રબળ વધારો થાય છે એટલે એનો મતલબ આજુબાજુનું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બની ગયું. પરિણામે આજુબાજુની હવા જે છે એનું શું થઈ જાય? તો કે ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન. પરિણામે હવે લખી જોજો, ગોળાની આસપાસ રહેલી હવા પોતાનો અવાહકતાનો ગુણધર્મ, અવાહક જે હવા અવાહક હતી એને અવાહકતાનો ગુણધર્મ શું કરી દીધો? ગુમાવી દીધો. પરિણામે ગોળાની આસપાસ રહેલી હવા પોતાનો અવાહકતાનો ગુણધર્મ ગુમાવે છે. આ ઘટનાને શું કહેવાય? તો કે ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન. ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહે છે. આ ઘટના એટલે કઈ? તો કે ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન. એટલે એનો મતલબ આજુબાજુની હવાનું શું થઈ ગયું? તો કે આયનીકરણ થઈ ગયું. આયનો છૂટા પડી ગયા. જો આવી રીતે સમજ પડે છે? તો આ ઘટના કઈ બની ગઈ? તો કે ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન. આ દરમિયાન આ બધું જયારે થયું એટલે જેવું ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન થયું એ દરમિયાન ગોળા પરનો વિદ્યુત ભાર અને ગોળા પરનો વિદ્યુત સ્થિતિમાન V એ બંનેનો ગુણોત્તર એ કેવું હોય? અચળ હોય. કેવું હોય? અચળ. તો હું લખી જોજો. આ દરમિયાન આ સમગ્ર ઘટના દરમિયાન ગોળા પરના વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાન લખી જોજો નો ગુણોત્તર અચળ રહે છે. આખી ઘટના દરમિયાન તમે Q ઉમેરતા જાઓ, V વધતા જાય, Q ઉમેરતા જાઓ, V વધતા જાય. એ આખી ઘટના દરમિયાન ગોળા પરનો વિદ્યુત ભાર અને એનું વિદ્યુત સ્થિતિમાન એટલે કે Q અને V એનો ગુણોત્તર, Q અને V એનો ગુણોત્તર કેવો મળે છે? અચળ રહે છે. એટલે અચળ. એટલે જે તમે આ સેન્ટેન્સ લખ્યું ને એને આ જ કહેવાય. હવે મિત્રો સાંભળજો, Q ના છેદમાં V એને અચળ કીધું. મિત્રો આ જે અચળ છે ને એનું નામ જ કેપેસિટન્સ. એને શું કહેવાય? કેપેસિટન્સ. આ ગોળાને શું કહેવાય?
કેપેસિટર, કેમ કે વિદ્યુત ભારનો સંગ્રહ કરે અને એના કારણે એની પાસે જે કાંઈ લાક્ષણિકતા આવી, આ જે કાંઈ અચળ છે એનું નામ જ તે શું છે? કેપેસિટન્સ. તો હકીકતમાં તો Q by V એટલે આને જ કહેવાય કેપેસિટન્સ. જો આવું સમજાવું છું. અને કેપેસિટન્સ ને મિત્રો C વડે દર્શાવાય તો સમીકરણ શું બની ગયું હતું કે C is equal to Q by V. આવું એટલે કેપેસિટન્સ નું સૂત્ર C is equal to Q by V. ખબર પડે છે? તો આ આપણે બંને સમજવાના હતા. કેપેસિટર એટલે વિદ્યુત ભારનો સંગ્રહ કરે, વિદ્યુત ભારનો સંગ્રહ કરતી રચના એટલે કેપેસિટર. એને અનુરૂપ એની પાસે એક લાક્ષણિકતા આવી તો કે Q અને V નો ગુણોત્તર કેવો હોય? અચળ હોય. તો કે Q અને V નો ગુણોત્તર જે અચળ છે એને શું કહેવાય? તો કે કેપેસિટન્સ. સમજ પડે છે? પાક્કું ને? તો આવું સમજાવવાનું. તમને પૂછે ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન એટલે શું? તો કે ગોળાની આસપાસના વિદ્યુત ક્ષેત્રમાં વધારો થતા હવા તેની આસપાસનો કયો ગુણધર્મ ગુમાવી દે? તો કે અવાહકતાનો ગુણધર્મ ગુમાવી દે. તો એ જે અવાહકતાનો ગુણધર્મ ગુમાવે એ ઘટના એનું નામ જ શું? તો કે ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન. ક્લિયર છે? અને આખી ઘટના દરમિયાન કોનો ગુણોત્તર અચળ હોય? તો કે વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર કેવો હોય? અચળ હોય. તો એને તો શું કહેવાય? એને કેપેસિટન્સ કહેવાય. ક્લિયર છે? પાક્કું ને? ચાલો મિત્રો આની પરથી જોજો. કેપેસિટન્સ નો એકમ બનાવો. કેપેસિટન્સ નો એકમ બનાવો C. Q એટલે વિદ્યુત ભારનો એકમ કુલમ. V એટલે વોલ્ટ, વિદ્યુત સ્થિતિમાન એનું એકમ વોલ્ટ. તો કેપેસિટન્સ નો એકમ શું મળ્યો? તો કે કુલમ્બ પર વોલ્ટ. અને મિત્રો આ જે આખા ભેગા થયા કુલમ્બ પર વોલ્ટ એને જ કહેવાય ફેરાડે અથવા તો FARAD. ફેરાડ પણ કહેવાય છે અને ફેરાડે પણ, જે પણ શબ્દ બોલો વાંધો નથી. એટલે કેપેસિટન્સ નો ડાયરેક્ટ એકમ કેવો હોય? તો ફેરાડે. શું કામ ફેરાડે? તો કેમ કે ફેરાડે નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી હતી એટલે ફેરાડેની યાદની અંદર એનું એકમનું નામ આપ્યું ફેરાડે. એટલે ડાયરેક્ટ તમને પૂછે કે કેપેસિટન્સ નું એકમ, તો ફેરાડે. તો તમારે કુલમ્બ પર વોલ્ટ કહેવાની જરૂર છે નહીં, પણ તમને પૂછે કે ફેરાડે એટલે શું? તો કે કુલમ્બ પર વોલ્ટ. ક્લિયર છે? પાક્કું ને? તો મિત્રો આ બધી વાત હતી કેપેસિટન્સ. ક્લિયર છે? એકદમ ઓકે. છેલ્લી વાત કરીએ મિત્રો. આ ફેરાડે જે છે જનરલી કેપેસિટરના નાના એકમોને વધારે ધ્યાનમાં લેવામાં આવે છે, કેમ કે ફેરાડે પોતે ખૂબ જ મોટા છે. હું શું કહેવા માંગુ છું એને સમજો કે કેપેસિટર જનરલી માઇક્રો ફેરાડે, પિકો ફેરાડે, નેનો ફેરાડે આવા એકમની અંદર કેપેસિટન્સને માપવામાં આવે છે. કોની અંદર? કેપેસિટરને જનરલી કોની અંદર? તો કે માઇક્રો ફેરાડે, પિકો ફેરાડે, નેનો ફેરાડે એની અંદર માપવામાં આવે. હવે આ બધાનો મતલબ શું? તમને એમ કે 1 માઇક્રો ફેરાડે, તો એનો મતલબ શું? માઇક્રો એટલે 10⁻⁶ ફેરાડ. આવું. 1 પિકો ફેરાડે, તો એને કહેવાય 10⁻12 ફેરાડે. પી એટલે પિકો અને એની ઘાત એટલે 10⁻12. એવી રીતે નેનો એટલે તમને ખબર છે 1 નેનો ફેરાડે, તો એને ખબર 10⁻9 ફેરાડે. આવું. એટલે જનરલી આપણા ઘરનું જે કેપેસિટર હોય છે ને એ માઇક્રોમાં જ હોય છે અથવા તો મેગાની અંદર હોય. મેગા એટલે 10⁻6 માઇક્રોમાં જ હોય છે. તો એનું પણ શું થયું? તો કે 10⁻6. ખબર પડે છે? પાક્કું ને? આની વાત છે. ક્લિયર? બીજી વસ્તુ કે આપણે જ્યારે થિયરી કરતા હશું, મીન્સ કે આગળ આપણે સર્કિટની એની અંદર જ્યારે વાત કરશું તો કેપેસિટરની સંજ્ઞા આવી છે મિત્રો. કેપેસિટરને આવી રીતે દર્શાવો. આ છે કેપેસિટરની સંજ્ઞા. જેમ આપણે અવરોધને કેવી રીતે દર્શાવે? જો આવી રીતે તમને ખબર હોય તો આપણે સર્કિટ દોરીએ ત્યારે અવરોધને આપણે આવી રીતે દર્શાવે. એવી રીતે કેપેસિટરને આવી રીતે દર્શાવાય. એટલે આ કોની સંજ્ઞા છે? તો કે કેપેસિટરની સંજ્ઞા. ક્લિયર છે? પાક્કું ને? અને છેલ્લી એક બીજી વસ્તુ તમને કદાચ એમ પૂછે કે કેપેસિટન્સ સદિશ રાશિ કે અદિશ રાશિ? અદિશ રાશિ, કેમ કે વિદ્યુત ભાર અદિશ, વિદ્યુત સ્થિતિમાન અદિશ, તો કેપેસિટન્સ કેવી રાશિ? અદિશ રાશિ. કેપેસિટન્સ એટલે કેપેસિટી. શેની કેપેસિટી? તો કે વિદ્યુત ભારને સંગ્રહ કરવાની. ઠીક છે? એટલે આપણે જનરલી આ બધા એકમો સાથે કામ કરવાના છીએ. ખબર પડશે? પાક્કું ને? ઓકે. તો આગળ જઈએ. બરાબર ધ્યાન આપજો. કોપી કરી નાખો. ચાલો ધ્યાન આપજો. હવે બરાબર સમજીએ આગળ.
હવે મિત્રો આપણે જે આ ગોળાની વાત કરી હતી ને એ ગોળાને જ આપણે સમજવા છે કે આ ગોળો એક કેપેસિટર તરીકે વર્તે છે તો એ શું કામ કઈ રીતે કરે છે, અથવા તો આ ગોળો જે છે એ કેપેસિટર છે તો એના કેપેસિટન્સ નું સૂત્ર શું છે. સર કેપેસિટન્સ નું સૂત્ર તો આપણે ભણી ગયા તો કે C = Q/V બરાબર છે. સાંભળજો હું શું બોલું છું ને એ સમજજો કે C નું સૂત્ર તમે ભણી ગયા કે Q/V આ સામાન્ય સૂત્ર છે. હકીકતમાં શું કહેવા માંગુ તો કે તમને ખબર છે કે અવરોધનું સૂત્ર આપણે આમ જુઓ તો V = IR પરથી R = શું લખાય V/I. અવરોધનું સૂત્ર આ નથી, અવરોધનું સૂત્ર તો આ છે R = ρL/A. જો આ અવરોધનું સૂત્ર છે, આ તો સામાન્ય છે, કોઈ પણ માટે આ સાચું જ હોય એમ, કોઈ પણ કેપેસિટી ધરાવતો કોઈ પણ આકાર હોય તો એની માટે આ સાચું છે. પણ આપણે કેપેસિટન્સ નું સૂત્ર આના ગોળો છે પ્રોપર એના કેપેસિટન્સ નું સૂત્ર કેમ અવરોધનું સૂત્ર શું આવ્યું તો કે R = ρL/A. એવી રીતે આવી રીતે કોઈ ગોળાકાર કેપેસિટર આપેલું હોય તો એના કેપેસિટન્સ નું સૂત્ર શું, C નું સૂત્ર શું, એ આપણે લાવવાનું છે. હમણાં સમજાશે થોડી વારમાં, બરાબર ધ્યાન આપજો. ચાલો સમજીએ આપણું કામ શું છે એ જોજો. લખો એને સમજો એટલે બરાબર ખબર પડે. લખવી જોજો. કેપિટલ R ત્રિજ્યાના અને Q જેટલા વિદ્યુત ભાર ધરાવતા સુવાહક ગોળાના કેપેસિટન્સનું સૂત્ર જણાવો અથવા તો મેળવો, જે કંઈ કર્યો હોય. આ પૂછાતું નથી, આપણે ખાલી સમજવાનું છે કેમ કે આ સૂત્ર ઉપરથી જે દાખલા છે ને એ આવે છે. ધ્યાન આપજો. શું કે છે બરાબર ધ્યાન આપો. ચાલો કે R ત્રિજ્યાના અને Q જેટલા વિદ્યુત ભાર ધરાવતા સુવાહક ગોળાના કેપેસિટન્સનું સૂત્ર. કેટલી ત્રિજ્યા તો કે R. આ ગોળો લઈ લો, એની ત્રિજ્યા માની લો કે R છે. ચાલો એક કામ પૂરું. Q જેટલો વિદ્યુત ભાર ધરાવતો સુવાહક ગોળો એટલે બધો વિદ્યુત ભાર ક્યાં રહે સપાટી પર, તો માની લો કે બધી આખી સપાટી પર Q જેટલો વિદ્યુત ભાર રહેલો છે. જોજો બરાબર ધ્યાન આપજો. કેટલો વિદ્યુત ભાર કહી દીધો તો કે Q વિદ્યુત ભાર કહી દીધો છે. તો એનો તમારે કોનું સૂત્ર લાવવાનું તો કે કેપેસિટન્સનું સૂત્ર. એટલે જવાબ તો કોના બરાબર લાવવાનો તો કે C બરાબર. આવું કહેવા માંગુ છું. કરીએ જોજો. ચાલો આપણને સાદું સમીકરણ શું ખબર છે તો કે C = Q/V. ચાલો આવું આપણને ખબર છે. હવે આપણે જવાબ લાવીએ કે આ C નો જવાબ શું આવે આ ગોળા માટે. તો કેવી રીતે થાય, બરાબર સીધી વસ્તુ છે. જોજો સાંભળજો. C ના C બેઠા, Q એટલે આની ઉપરનો વિદ્યુત ભાર Q, તો V એટલે શું, કોઈ ગોળો હોય ગોળા પર વિદ્યુત ભાર હોય તો એના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું આવે યાદ કરો તો. આપણે આવું ભણી ગયા છીએ. આ કોઈ ગોળો હોય એની ઉપર વિદ્યુત ભાર હોય એની ત્રિજ્યા R હોય તો એના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V = K, એની પરનો વિદ્યુત ભાર Q એની ત્રિજ્યા R. આવું લખાય. તો એનો મતલબ V ની જગ્યાએ શું લખાય તો કે K, પછી આની પરનો વિદ્યુત ભાર Q એની ત્રિજ્યા કેટલી તો કે R. આવું સમજાવવા માંગુ છું. ખબર પડે છે? ચાલો આમાં કેન્સલ કરો તો R ક્યાં જતા રહે તો કે ઉપર. તો શું બની ગયું C = આને જવા દે ઉપર તો R/K. આવી ગયો જવાબ. કોનું સમીકરણ તો કે કોઈ ગોળો હોય એની ઉપર વિદ્યુત ભાર Q છે એની ત્રિજ્યા R છે તો એના કેપેસિટન્સનું સૂત્ર C = R/K. થોડુંક વ્યવસ્થિત લખીએ. C = R. કંઈક યાદ કરવાનો પ્રયત્ન કરો તો K એટલે 1/4πε0. 1/4πε0. આ ઉપર જતા રહે તો C બરાબર શું બને 4πε0R. આને યાદ રાખો. આનો મતલબ શું થયો, સીધી ભાષામાં કેપેસિટન્સનું સૂત્ર તો કે C = Q/V. પણ તમને એમ કે ગોળાકાર કેપેસિટરનું સૂત્ર, ગોળાકાર કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર તો કે C = 4πε0R. તો આ યાદ રાખવાનું. એટલે બીજું સૂત્ર શું આવ્યું C = 4πε0R. R કોણ ગોળાની ત્રિજ્યા. કોની માટે તો કે ગોળાકાર કેપેસિટર માટે. સમજાય છે? બસ આપણે આ જ સમજવાનું છે. ક્લિયર છે? હવે છે ને મિત્રો આની ઉપરનો એક દાખલો ગણીએ. તમે એક દાખલો ગણશો ને પછી તમને ખબર પડશે કે આ બધું શું ચાલે છે. ઠીક છે? ચાલો આટલું ક્લિયર છે. ગોળાકાર કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર તો કે C = 4πε0R. ક્લિયર?
ચાલો હવે દાખલો ગણીએ, બરાબર ધ્યાન આપજો. રકમ કંઈક આવું કે છે, બરાબર સાંભળજો. હું લખું નહીં, જોજો. જો પૃથ્વીને, સાંભળજો, 6400 કિલોમીટરની ત્રિજ્યા ધરાવતો સુવાહક ગોળો ધરાવતો 6400 કિલોમીટર ત્રિજ્યા ધરાવતો, બરાબર જ છે, ચાલો, ધરાવતો વિદ્યુત ભારિત સુવાહક ગોળો માનવામાં આવે તો તેનું કેપેસિટન્સ મેળવો. શું કે છે? જો પૃથ્વીને 6400 કિલોમીટરની ત્રિજ્યા ધરાવતો વિદ્યુત ભારિત સુવાહક ગોળો માનવામાં આવે, ઉભા રહેજો, આ આંકડો સાચો જ છે મિત્રો. પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? 6400 કિલોમીટર જ છે. એટલે આર બરાબર પેલા લખી દઉં, તો કે 6400 કિલોમીટર. મિત્રો કિલોમીટરને મીટરમાં ફેરવી નાખો તો કે 6400 કિલોમીટરને મીટરમાં એટલે 10³ મીટર. 1 કિલોમીટર, આ બધું યાદ રાખવાનું, 1 કિલોમીટર બરાબર 10³ મીટર, અથવા તો આપણે બોલીએ છીએ 1000 મીટર. બધાનો મતલબ એક જ છે. ચાલો ઠીક છે, આ લખી દીધા આર. હવે સાંભળો, વિદ્યુત ભારિત સુવાહક ગોળો, પૃથ્વી છે, આખી પૃથ્વીને જ વિદ્યુત ભારિત સુવાહક ગોળો કહી દીધો. એટલે આ જ તે સમજી લો ને, આ આપણી પૃથ્વી થઈ ગઈ, એની ઉપરનો વિદ્યુત ભાર થઈ ગયો. માનવામાં આવે તો તેનું કેપેસિટન્સ એટલે સી શોધો, એટલે ફાઇનલી કોને શોધવા? સી ને. ચાલો, ગોળાકાર છે તો બોલો સૂત્ર, કેપેસિટન્સનું સૂત્ર તો કે C = 4πε0 r. બોલો, આ જ થાય. સમજ પડે છે? ચાલો આ સૂત્ર પરથી આગળ જઈએ. જોજો મિત્રો, આવું સૂત્ર મૂકવાની જગ્યાએ આ મૂકું, r/k, ગણતરી સહેલી થઈ જાય. કેવી રીતે? r ની કિંમત આ અને k ની કિંમત 9 × 10⁹. એટલે આપણે ε0 ની 4π ની માથાકૂટમાં ન પડવું પડે. એટલે હું એક કામ કરી નાખું, r/k લખું. r એટલે ત્રિજ્યા, તો કે આ 6400 × 10⁻3. હવે આ k એટલે 9 × 10⁹. સમજાય છે? તો ઉપરની ગણતરી કરી નાખો. ચાલો, 64 × 10 ની કેટલી? તો કે 5. આ કેટલી? તો કે 9 × 10 ની કેટલી છે? તો કે 9. 10 ની +9 ઉપર જાય તો -9. બરાબર છે? એટલે 5 ને 4 એટલે 10 ની -4. તો આનો જવાબ કેટલો આવે? તો 64 9 × 10 ની -4. બોલો, થાય આવું? પાક્કું ને? 64/9 કરી નાખો ઝડપથી. તો એનો જવાબ આવે છે મિત્રો 7.11. LC ની અંદર કરી નાખજો, કોઈ વાંધો નથી, પરફેક્ટ જવાબ લાવી દઈએ. 7.11 × 10 ની -4. આવો જવાબ આવ્યો. તમે આનો કરો એટલે આ કેપેસિટન્સ એટલે C, તો એકમ કયો બને? તો કે ફેરાડે બને. હવે સાંભળજો, આ બાજુ જાવ તો ઘાતમાં, યાદ કરો મેં ભણાવી દીધું, આ બાજુ જાય તો ઘાતમાં વધારો અને આ બાજુ જાવ તો ઘાતમાં ઘટાડો. માની લો કે હું આ બાજુ જાઉં છું એટલે ઘાતમાં શું કરવાનો? ઘટાડો. જે મિત્રોને નથી ખબર એ ધ્યાનમાં રાખજો, આ બાજુ જાવ તો ઘાતમાં વધારો કરવાનો, આ બાજુ જાવ તો ઘાતમાં ઘટાડો કરવાનો. કઈ રીતે સમજો? આ બાજુ જાવ તો ઘટાડો એટલે આ બાજુ ગયા તો ઘટાડો, એટલે 1 પોઈન્ટ આ બાજુ આવો એટલે આમાંથી 1 ઘાત ઘટાડો, એટલે -4 -1 એટલે -5. આવી રીતે ઘટાડીને -3 કરી નાખતા નહીં. જે બોલો છો એ પ્રોપર ગણતરી કરવાની. કેટલી વખત જાઓ છો? આ બાજુ જાઓ એટલે -5 અને આ બાજુ જાઓ એટલે -6. એટલે આને કેટલા કહેવાય હકીકતમાં? C = 711 ગુણ્યા 2 વખત ઘટાડો એટલે 10⁻6 ફેરાડે. મિત્રો 10⁻6 ને તો શું કહેવાય? માઇક્રો. તો C બરાબર કેટલા આવ્યા? 711 માઇક્રો ફેરાડે. C બરાબર 711 માઇક્રો ફેરાડે. મિત્રો આનો મતલબ શું? આમાં તમને ખબર શું પડી? સર અમને તો કાંઈ ખબર નથી પડી કે C ના જવાબ 711 માઇક્રો ફેરાડે. એ મિત્રો આ ખબર છે ને, જો મિત્રો 1 પોઈન્ટ આ બાજુ લ્યો એટલે 1 માં ઘટાડો એટલે -5, હજી 1 લ્યો એટલે -6, એટલે 10⁻6 અને થોડીક વાર પહેલા જ ભણ્યા તમે અહીંયા આવું ન ભણ્યા અમને? 1 માઇક્રો ફેરાડે બરાબર 10⁻6 ફેરાડે. તો 10⁻6 ની જગ્યાએ શું લખાય? 1 માઇક્રો ફેરાડે. 1 તો ન લખું તો પણ ચાલે. આનો મતલબ શું? મિત્રો આપણે જે આ કલ્પના કરી છે એનો તમને આઈડિયા છે? હું શું કહેવા માંગુ છું? 6400 કિલોમીટર. મિત્રો મારો હાથ છે ને, આ આપણો હાથ અપ્રોક્સિમેટલી આ 1 મીટર જેટલું થાય અંદાજે. બરાબર છે?
1 મીટર થાય. આપણે 6400 કિલોમીટરની વાત કરીએ એટલે આપણી આખી પૃથ્વી જેટલું કેપેસિટર લઈએ, એવડો મોટો ગોળો લઈએ ને, તો એનું કેપેસિટન્સ ખાલી મળે ઈ તો જુઓ, 711 × 10⁻6 આટલું મળે છે. આ સંખ્યા નાની છે કે મોટી છે? આ સંખ્યા ખૂબ જ નાની છે મિત્રો. તો એનો મતલબ શું થયો કે પૃથ્વી જેટલો મોટો ગોળો લ્યો ને તો એનું કેપેસિટન્સ તો ખાલી આટલું મળે. તો ઉપયોગ કઈ રીતે કરવાનો? આટલું નાનું કેપેસિટન્સ મળે તો આવડો મોટો ગોળો લઈએ તો પણ 6400 કિલોમીટરનો, તો એ હિતાવહ છે નહીં, એ બરાબર નથી. આવું ચાલે નહીં કે ભાઈ તમે આટલો મોટો ગોળો લ્યો અને કેપેસિટન્સ છેલ્લે આટલું. મિત્રો કેપેસિટન્સ આટલું મળવું એટલે એનો મતલબ શું કે એ ઓછો વિદ્યુતભાર જમા કરે. કેપેસિટન્સની કિંમત ઓછી તો એનો મતલબ સંગ્રહ કરવાના વિદ્યુતભારની કિંમત પણ કેવી? ઓછી. આવી રીતે C = Q/V. કેપેસિટન્સ ઓછું એનો મતલબ એને વિદ્યુતભારનો સંગ્રહ પણ કેવો કર્યો? ઓછો. આપણે તો વિદ્યુતભારનો સંગ્રહ કેવો કરવો હતો? વધારે. તો આ તો બહુ ઓછું મળ્યું. તો એનો મતલબ આવું જે ગોળાકાર કેપેસિટર હોય એ આપણે બહુ વધારે કામમાં લાગે નહીં. સમજ પડે છે? એટલે આ રીતના જે ગોળાકાર કેપેસિટર છે એ જનરલી આપણે ઉપયોગમાં લેતા નથી અને એનું કેપેસિટન્સ ખૂબ જ ઓછું હોવાથી વધારે આપણે આવા કેપેસિટરને ધ્યાનમાં લઈએ છીએ, જેનું નામ છે સમાંતર પ્લેટ કેપેસિટર. એટલે મેન આપણા સિલેબસની અંદર આપણે આને ભણવાના છીએ. શું કામ? આ ભણવાનું કારણ શું? કેમ કે આનું કેપેસિટન્સ કેવું મળે છે? બહુ જ ઓછું મળે છે, જેનો કોઈ મતલબ છે નહીં. આપણે તો વધારે કેપેસિટન્સ જોઈએ છે એટલે આપણે નવું એક કેપેસિટર બનાવ્યું જેનું નામ શું છે? સમાંતર પ્લેટ કેપેસિટર. અને આપણે ડિટેલમાં સમજીએ છીએ પણ પહેલા આટલું ધ્યાનમાં રાખજો કે ગોળો આપેલો છે તો એના કેપેસિટન્સનું સૂત્ર 4πε0r. બીજી વસ્તુ તમે એની ગણતરી કરી તમને આટલો જવાબ મળ્યો. કેપેસિટન્સની કિંમત મળી તમને C = 711 માઇક્રોફેરાડે. આનો કોઈ મતલબ નથી, બહુ જ નાનું મળે છે. આ નાનું મળે છે એટલે આપણે આનો ઉપયોગ કરવાના છે. કોનો? તો કે સમાંતર પ્લેટનો. સમજાય છે? પાક્કું ને? ચાલો કોપી કરી નાખો. હવે મિત્રો ધ્યાન આપજો, આપણે આ સમાંતર પ્લેટ કેપેસિટરની જરૂર શું કામ છે એના બે મુદ્દા હજી કામના છે, એને સમજજો. અને એની કરતા પહેલા અહીંયા પણ હજી એક વસ્તુ સમજાવી દઉં, એને ધ્યાનમાં રાખજો. હવે મિત્રો સાંભળો, અહીંયા તમે લખેલું છે કે C = 4πε0r. જો તમને એમ પૂછે કે C નું મૂલ્ય કોની પર આધાર રાખે છે, તમને એમ પૂછે કે કેપેસિટન્સ કોની ઉપર આધાર રાખે, મિત્રો તો બરાબર જોવો, આ સૂત્ર તમને બતાવશે કે કેપેસિટન્સ એ માધ્યમ પર આધાર રાખે. ε0 શૂન્યાવકાશની પરમિટિવિટી, માધ્યમ એટલે એક માધ્યમ પર આધાર રાખે. કેપેસિટરની આજુબાજુનું માધ્યમ કયું છે એની ઉપર આધાર રાખે. કોણ? કેપેસિટન્સ. માધ્યમ પર. નંબર 2 ત્રિજ્યા, એટલે આ ગોળો છે એ કેટલો મોટો છે, કેટલો નાનો છે, કેવો આકાર છે એની ઉપર કેપેસિટન્સ આધાર રાખે. એટલે કે કેપેસિટરની સાઈઝ અને આકાર પર પણ આધાર રાખે. કોણ? કેપેસિટન્સ. એટલે આ MCQ નો ભાગ છે કે કેપેસિટન્સ આધાર કોની ઉપર રાખે, તો કે માધ્યમ પર આધાર રાખે. પછી આ કેપેસિટરની સાઈઝ કેવડી મોટી છે, નાની છે એની ઉપર, ઉપરાંત એનો આકાર કેવો છે એની ઉપર પણ આધાર રાખે. કોણ? કેપેસિટરનું કેપેસિટન્સ. ક્લિયર છે? પાક્કું ને? તો મિત્રો આને પણ ધ્યાનમાં રાખજો. એક બીજી વસ્તુ છે, જોજો કે માની લો કે C = Q/V છે, તો મિત્રો આ ધ્યાનમાં રાખજો કે કેપેસિટન્સ છે ને એ Q અને V ઉપર આધાર નથી રાખતા. વિદ્યુતભાર ને વિદ્યુત સ્થિતિમાન ઉપર આધાર ન રાખે, કેમ કે આખા દરમિયાન જ્યારે તમે વિદ્યુતભાર ઉમેરતા જતા હો, વિદ્યુત સ્થિતિમાન વધતું જતું હોય ત્યારે આ ગુણોત્તર તો અચળ જ રહે. એનો મતલબ C ની કિંમત તો અચળ જ હોય. સર આ પાછું શું થયું? હું શું કહેવા માંગુ કે એક વખત આ કેપેસિટર આમ આવી ગયું, તમે એમ કહો કે આ કેપેસિટર છે, સાંભળજો બરાબર, મારી વાત સમજવાનો પ્રયત્ન કરો. આ કેપેસિટર છે તો મિત્રો એક વખત કેપેસિટર આવી ગયું એટલે એનું કેપેસિટન્સ ફિક્સ થઈ જાય, એ પછી વધે કે ઘટે એવું હોય જ નહીં. સર આ હું કહેવા માંગુ કે તમે એક બાજુ એમ કે ફિક્સ થઈ જાય એટલે શું? આનો મતલબ શું ખબર મિત્રો? એક માની લો કે તમારી પાસે તપેલી છે, આ તપેલી છે,
તપેલીની અંદર આ તપેલીની અંદર પાણી કેટલું સમાય? આ તપેલીની અંદર પાણી કેટલું સમાય? આટલું સમાય, આટલું. આ તપેલી લ્યો તો એની અંદર આટલું પાણી સમાય. ક્લિયર? આનાથી વધારે તો સમાવવાનું જ નથી. એટલે મેક્સિમમ કેપેસિટી કેટલી? તો કે આટલી. હવે માની લો કે આટલું પાણી એટલે માની લો કે 1 લીટર છે. 1 લીટર છે તો એનો મતલબ આ તપેલીની કેપેસિટી કેટલાની છે? 1 લીટરની છે. હવે ચાહે તમે અંદર પાણી ભરો કે ન ભરો એનાથી કોઈ ફરક ન પડે. કેપેસિટી એની કેટલાની? તો કે 1 લીટરની. એવી રીતે તમે ગોળો લઈ લ્યો એટલે ગોળાને સંગ્રહ કરવાની ક્ષમતા તો ફિક્સ જ હશે કે ભાઈ આખો ગોળો ભરાઈ જાય પછી તો ભરાવાનો નથી. તો એનો મતલબ આ કેપેસિટર છે એની કેપેસિટી સી છે એ તો અચળ જ હોય. એક વખત ગોળો આવી ગયો, કેપેસિટર બની ગયું એટલે એ તો ફિક્સ જ હોય. એટલે સી હકીકતમાં છે એ ક્યુ અને વી ઉપર આધાર નથી રાખતા, એની સાઈઝ ઉપર આધાર રાખે. હવે તપેલી માની લો, આ તપેલીનું મોટી કરી દો તો અંદર વધારે પાણી સમાય, વધારે કેપેસિટી થઈ ગઈ. ગોળાને મોટો કરી દો તો અંદર વધારે વિદ્યુતભાર સમાય. આવી રીતે. તો એનો મતલબ ક્યુ અને વી ઉપર આધાર નથી રાખતું કેપેસિટન્સ. કોની ઉપર આધાર રાખે? તો કે આકાર ઉપર આધાર રાખે, સાઈઝ ઉપર આધાર રાખે અને માધ્યમ પર આધાર રાખે. આજુબાજુમાં કયું માધ્યમ છે એની ઉપર આધાર રાખે. ક્લિયર છે? પાક્કું? તો હવે આ ગોળાકાર કેપેસિટરને લગતી જેટલી પણ વાત હતી બધી વાત પૂરી થઈ. તમારે આ દાખલો ગણી નાખવાનો અને આ જે મેં સવાલ ચાલ્યો ને એને નીચે જ આ લખી નાખજો કે ભાઈ સી નું મૂલ્ય કોની પર આધાર રાખે? તો કે માધ્યમ અને આની પર. ક્લિયર છે? આગળ જઈએ. ચાલો, ઓકે. એક દાખલો તમારી માટે નાનો અમથો દાખલો હોમવર્કની અંદર છે. કમેન્ટની અંદર એનો મને આન્સર આપી દેજો. કમેન્ટની અંદર આન્સર આપજો. સવાલ આવો છે તમારી પાસે, બરાબર ધ્યાન આપજો. એક મીટર ત્રિજ્યાના વિદ્યુત ભારિત સુવાહક ગોળાનું કેપેસિટન્સ શોધો. એક આ સવાલ છે. હજી એક સવાલ છે, આને પણ ધ્યાનમાં રાખજો. બે સવાલ મિત્રો આ તમારે જાતે કરવાના છે. આ MCQ જ છે. આને ગણતરી કરીને આનો જવાબ મને મોકલજો. બીજો કદાચ તમને આવું પૂછી લે કે 1 ફેરાડે, બરાબર ધ્યાન આપજો, 1 ફેરાડે નું કેપેસિટન્સ મેળવવા માટે કેટલી ત્રિજ્યા ના સુવાહક ગોળાની જરૂર પડે છે? શું કીધું? 1 ફેરાડેનું કેપેસિટન્સ જોતું હોય, 1 ફેરાડેનું કેપેસિટન્સ જોતું હોય તો કેટલી ત્રિજ્યાનો સુવાહક ગોળો લેવો પડે? કેટલી ત્રિજ્યાનો ગોળો લેવો પડે? મિત્રો આ જવાબ લાવશો ને એટલે તમને સરસ મજાનું એક તારણ મળશે કે 1 ફેરાડે તમારે કેપેસિટન્સ લાવવું હોય તો ગોળો કેવડો લેવો પડે, નાનો લેવો પડે, મોટો લેવો પડે, એ તમને આમાં ખબર પડશે. અને આની અંદર તમને શું ખબર પડશે? સાંભળજો કે 1 મીટર ત્રિજ્યા એટલે એક અંદાજ એટલે આટલું 1 મીટર ત્રિજ્યાનો ગોળો લ્યો તો એની કેપેસિટી કેટલી હોય, એટલે કે એનું કેપેસિટન્સ કેટલું હોય. એટલે આ બે દાખલા મિત્રો કરજો કે જેથી તમને સમજાય કે ગોળાકાર કેપેસિટર છે એની લિમિટેશન શું છે. આ આપણે શું કામ નથી વાપરતા, આપણે આને શું કામ વાપરવાના છીએ? સમાંતર પ્લેટ કેપેસિટર આપણે શું કામ વાપરવાના? એ આનો જવાબ છે. ક્લિયર છે? ચાલો, ઓકે. હવે મિત્રો ધ્યાન આપો, આપણે સમાંતર પ્લેટ કેપેસિટરને સમજવું છે તો એની માટે બરાબર ધ્યાન આપો. શરૂઆત કરીએ, બરાબર ધ્યાન આપજો. સવાલ આવો છે, અથવા તો સમાંતર પ્લેટ કેપેસિટર શું કામ આવ્યો એની થોડીક વાત કરીએ કે શું કામ આવે છે સમાંતર પ્લેટ કેપેસિટર. જોજો, બરાબર સાંભળો મિત્રો. માની લો કે આ એક ગોળો છે. એ ગોળા પરનો વિદ્યુતભાર માની લો કે કેપિટલ Q છે. સાંભળજો બરાબર. આખા ગોળા પરનો વિદ્યુતભાર માની લો કે કેપિટલ Q છે. હવે મારે હજી આ ગોળા ઉપર વિદ્યુતભાર વધારવો હોય તો વધે.
એક વખત આખો ગોળો ફૂલ થઈ ગયો, વિદ્યુતભારથી ભરાઈ ગયો, પછી હજી હું અંદર ઉપર વિદ્યુતભાર નાખું તો એ અંદર જાય ન જાય, બધું હવામાં જાય. તો એનો મતલબ કે હવે એની કેપેસિટી ફૂલ થઈ ગઈ, આની ઉપરનો વિદ્યુતભાર ફૂલ થઈ ગયો. હવે એ વિદ્યુતભારનો સંગ્રહ કરી શકે નહીં. હજી મારે સંગ્રહ કરાવવો હોય તો શું કરવું પડે? તો કે આવું કરી શકાય. જોજો, સાંભળજો, કે બાજુમાં એક બીજો ગોળો મૂકી દો. હવે સાંભળજો, બીજો વિદ્યુતભાર રહિત મૂકો, વિદ્યુતભાર રહિત. બધી વસ્તુ સમજતા જાજો. એનો મતલબ આની ઉપર વિદ્યુતભાર નથી. તો હવે શું થાય? યાદ કરો તો, આખા ઉપર ધન, તો એ આના ઋણને ખેંચે, તો એનો મતલબ એવો થાય કે અહીંયા સપાટી પર બધા ઋણ આવી જાય. તો આ બાજુ બધા કઈ આવી જાય? તો કે ધન આવી જાય. હવે મિત્રો સાંભળો, જેવું આવું થાય એટલે એની લીધે આ ગોળા અને આ ગોળા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન છે, વિદ્યુત સ્થિતિમાન કઈ રાશિ બોલું છું સાંભળજો, એ વિદ્યુત સ્થિતિમાન ઘટે. તમને મનમાં એમ થાય સર વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે ઘટે? મિત્રો વિદ્યુતભાર ઘટી ગયો, કેવી રીતે? જોજો જોજો જોજો, આ બધો પ્લસ, આ બધો માઇનસ, એટલે આનું વિદ્યુત સ્થિતિમાન ધન મળે, આનું વિદ્યુત સ્થિતિમાન ઋણ મળે, તો બંનેનો સરવાળો કરો એટલે 0. એટલે ટૂંકમાં કેપેસિટન્સ ઓલ ઓવર ઘટે. ટૂંકમાં હવે આ બાજુનો ભાગ છે એટલાનો જ ભાગ છે. એટલે વિદ્યુત સ્થિતિમાન શું થયું? ઘટ્યું. સાંભળજો સાંભળજો, C = Q/V, C = Q/V, વિદ્યુત સ્થિતિમાન ઘટ્યું તો કેપેસિટન્સ વધે. કેપેસિટન્સ વધે એનો મતલબ કે હવે વિદ્યુતભાર વધારે ધારણ કરી શકે. હજી હવે આ ગોળા ઉપર વિદ્યુતભાર નાખો તો હજી ધારણ થાય. કેમ? જેટલો અહીંયા ધન નાખીશ ને એટલો અહીં ઋણ આવશે, એટલે એ બેન કેન્સલ કરશે. એટલે ધીરે ધીરે આ ગોળા ઉપર વિદ્યુતભાર જો તમે વધારી શકશો, એટલે આ ગોળાની કેપેસિટી શું થઈ ગઈ? વધી ગઈ. તો મિત્રો એવું પણ કરી શકાય કે પહેલેથી વિદ્યુતભાર રહિત મૂક્યો હતો ને, તો એક કામ કરો કે હું છે ને કામ કરું કે ભાઈ ગોળો લઉં પણ એ ઓલરેડી ઋણ વિદ્યુતભાર ધરાવે છે. તો હવે આની લીધે શું થાય કે આ બધા ધન, આ બધા ઋણ, એટલે વિદ્યુત સ્થિતિમાન એકદમ ઓછું મળે. વિદ્યુત સ્થિતિમાન એકદમ ઓછું મળે તો કેપેસિટન્સ વધી જાય. કેપેસિટન્સ વધે એટલે હવે વિદ્યુતભાર આની ઉપર ધારણ કરવાની ક્ષમતા કેવી થઈ ગઈ? વધી ગઈ. તો આ જે રચના છે ને મિત્રો, આ જે રચના બની ને, આખી રચનાને કહેવાય કેપેસિટર. આખી રચનાને જ શું કહેવાય? કેપેસિટર. કદાચ મનમાં એવો પ્રશ્ન થાય, હે સર તમે પહેલા એક ગોળાને કેપેસિટર કીધા, હવે બે નહીં કહો છો. મિત્રો એક છે ને ઈ કેપેસિટર છે પણ એની ક્ષમતા ઓછી છે. હવે બે છે તો એની ક્ષમતા વધારે છે. એટલે આ બે ગોળા ભેગા થઈને જે રચના બની, તો હવે આનો વિદ્યુતભાર કેવો હોય? તો આનો +Q કહેવાય. તો એને અનુરૂપ આનો કેટલો? તો કે -Q. અને બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય મિત્રો. હવે વિદ્યુત સ્થિતિમાન નો કહેવાય પણ શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો એને હું કહી દઉં ડેલ્ટા V. તો આ જે રચના બની આને પણ કહેવાય કેપેસિટર. પણ સમય જેમ જતો ગયો એમ જે આ ગોળાકાર છે એનો આકાર બદલાતો ગયો અને આકાર ફાઇનલી આવો મળ્યો. માની લો કે આ બાજુ પ્લસ છે તો આ સપાટી પર બધો પ્લસ રાખી દો અને આ બાજુ બધા માઇનસ રાખી દો. તો આ કયું કેપેસિટર મળી ગયું? સમાંતર પ્લેટ. હવે આનો ફાયદો શું થયો? આનો ફાયદો શું થયો? કેમ કે તમે વિદ્યુતભારનો વધારે સંગ્રહ કરી શકો. વિદ્યુતભારનો કેવો સંગ્રહ કરી શકાય? વધારે. અને આમાંથી આવો શેપ શું કામ કરી નાખે છે? એનું કારણ શું છે? તો કે મિત્રો આ ધન વિદ્યુતભાર છે તો એનું વિદ્યુત ક્ષેત્ર બધું આમ ફેલાયેલું હોય. આ ઋણ વિદ્યુતભાર એનું વિદ્યુત ક્ષેત્ર બધું અંદર હોય. તો હવે જો વિદ્યુત ક્ષેત્ર ફેલાયેલું છે મિત્રો, એનો મતલબ ઉર્જા ફેલાયેલી છે, બધી બાજુ છે, એ નકામું છે. આની અંદર શું થાય? આની અંદર ઉર્જા બધી અંદર જ લે. કેમ? કેમ કે જો વિદ્યુત ક્ષેત્ર ધન થી ઋણ, તો જો ઉર્જા બધી અંદર જ રહે. વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપે ઉર્જા બધી ક્યાં રહે? અંદર જ રહે. તો એ આપણી માટે કામનું છે. સમજાય છે? એટલે સમયાંતરે આ જે કેપેસિટર હતું એને આ સ્થાન લઈ લીધું અને આ સ્થાન એટલે કયું? સમાંતર પ્લેટ કેપેસિટર. આખું તો બે ગોળા હોય તો એક ઉપર ધન હોય એક ઋણ હોય, તો આ જે રચના બને આને પણ શું કહેવાય? કેપેસિટર જ કહેવાય. અને આ પણ કોણ છે? કેપેસિટર. તો હવે આપણે આને સમજવાના છે. ક્લિયર? શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો.
સવાલ લખો એને સમજજો. ચાલો હવે સમાંતર પ્લેટ કેપેસિટરની વાત કરીએ. એકદમ સીધો સાદો સવાલ છે. એક સૂત્ર મેળવશું, એને ધ્યાનમાં રાખો. શું સૂત્ર મેળવીએ છીએ જોજો. સવાલ લખીએ. સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું? બરાબર ધ્યાન આપજો. પહેલા એની વ્યાખ્યા લખવાની છે, પછી શું કહે છે? સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું? તેના કેપેસિટન્સનું સમીકરણ મેળવો. તેના કેપેસિટન્સનું એટલે સમાંતર પ્લેટ કેપેસિટર આ જે કાંઈ છે ને, આવું કંઈક હશે, એના કેપેસિટન્સ એટલે પાછો આની માટે પણ સી નો જવાબ લાવવાનો. જેમ આપણે ગોળા માટે લેવા સી નો જવાબ 4πε0r, એવી રીતે આ સી નો જવાબ લાવવાનો. ચાલો મેળવો. અને તે કોના પર આધાર રાખે છે તે જણાવો. તે એટલે કોણ? તો કે કેપેસિટન્સ. કોની ઉપર આધાર રાખે એ પણ આપણે કહેવાનું છે. ક્લિયર છે? ચાલો ઝડપથી બોર્ડ પરથી કોપી કરી નાખો. ચાલો આપણે આગળ જઈએ છીએ. બરાબર દેખાય તો છે ને? ચાલો ઓકે, લખીએ. આકૃતિને સમજતા જાઓ. શરૂઆત કરીએ. મિત્રો બોર્ડ ઉપરથી જે કાંઈ પણ ચાલે છે એ બધું તમારે કોપી કરવાનું છે. ચાલો ધ્યાન આપજો. શું કે છે? બરાબર ધ્યાન આપજો. સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું? સમાંતર પ્લેટ એટલે બે પ્લેટ લેવાની અને એકબીજાને સમાંતર મૂકવાની. લઈ લ્યો, આપણે બે પ્લેટ લઈ લો. ચાલો બે પ્લેટ લઈએ છીએ. હવે બરાબર ધ્યાન આપજો. ઓકે, ચાલો બે પ્લેટ લઈ લીધી. એક ઉપરનો વિદ્યુતભાર તો કે પ્લસ ક્યુ, એટલે આ સપાટી પર બધે પ્લસ ક્યુ છે. આ સપાટી પર તો કે માઇનસ ક્યુ છે. જે વાત કરું એને બરાબર સાંભળજો. સમાંતર પ્લેટ કેપેસિટર એટલે આ સમાંતર પ્લેટ કેપેસિટર થઈ ગયું. માની લો કે આ કેપેસિટરની બે પ્લેટ છે, એની વચ્ચેનું અંતર ડી છે. બંને કેપેસિટરના પ્લેટ જે છે એનું ક્ષેત્રફળ સરખું છે, એટલે આનું ક્ષેત્રફળ પણ એ છે, આનું ક્ષેત્રફળ પણ એ છે. આની ઉપરની પૃષ્ઠ ઘનતા, વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. કેમ પૃષ્ઠ ઘનતા? કેમ કે વિદ્યુત ભાર બધો ક્યાં છે? તો કે સપાટી પર. તો પૃષ્ઠ ઘનતા માની લો કે આની પ્લસ સિગ્મા છે, તો આની પૃષ્ઠ ઘનતા કેટલી છે? તો કે માઇનસ સિગ્મા છે. આવું કેવું માંગુ છું. ક્લિયર છે? પાક્કું ને? ઓકે, આટલી વાત થઈ. અને આ કેપેસિટર બનવા માટેની મેઇન શરત આ છે કે ભાઈ ક્ષેત્રફળ ખૂબ જ મોટું હોવું જોઈએ અને બંને પ્લેટ વચ્ચેનું અંતર નાનું હોવું જોઈએ. શું કે છે? આ બંનેની પ્લેટની જે પ્લેટનું ક્ષેત્રફળ છે ને એ મોટું હોવું જોઈએ. એની કમ્પેરિઝનમાં અંતર વચ્ચેનું કેવું હોવું જોઈએ? નાનું હોવું જોઈએ, કે જેથી આ જે કેપેસિટર છે ને એ અનંત લંબાઈનું સમાંતર પ્લેટ કેપેસિટર તરીકે વધે. હકીકતમાં અનંત એવું કઈ હોતું નથી, એટલે આનું ક્ષેત્રફળ બહુ વધારે હોય એવું ધ્યાનમાં રાખો. અને બંને વચ્ચેનું અંતર કેવું રાખવાનું? ઓછું. એટલે એ શું કે છે ખબર? આવું માની લો કે આવું. જો હવે આ બંને વચ્ચેની જગ્યા ખાલી આટલી જ છે. જો એટલે આ ડી નાના થઈ ગયા અને એની કમ્પેરિઝનમાં એ કેવા થઈ ગયા? મોટા થઈ ગયા. આવી રીતે. ક્લિયર? ચાલો ઓકે. એટલે આ કન્ડિશન છે. અત્યારે તો આપણે ખાલી મોટા કરીને બતાવ્યા, વ્યવસ્થિત દેખાય એટલે. ઓકે, તો આપણું કામ શું છે? તો કે કેપેસિટન્સ નું સમીકરણ મેળવો. સી નું સૂત્ર શોધવાનું છે. આપણે ફાઇનલ જવાબ લાવવાનો છે સી નો. ક્લિયર? કરીએ શરૂઆત? ઓકે, બરાબર ધ્યાન આપજો. હવે જો મિત્રો, તમારે આનો જવાબ લેવો હોય તો સીધી હિન્ટ છે જ તે. મારે સી ને શોધવા છે તો સૂત્ર હતું ક્યુ બાય વી. તો આનો મતલબ એવો છે, મારે સી ને શોધવા હોય તો મારે બે કિંમત શોધવી પડે. એક ક્યુ શોધવા પડે અને વી શોધવા પડે. જો મને ક્યુ અને વી મળી જાય એટલે મને સી મળે.
ક્યુ અને વી મળી જાય એટલે સી મળે જ તે. ક્લિયર છે? તો હવે શરૂઆત કરીએ, બરાબર ધ્યાન આપો. ચાલો પેલા લખાણ લખીએ, બરાબર સમજો. આકૃતિમાં કયું કેપેસિટર દર્શાવેલ છે? તો કે સમાંતર પ્લેટ કેપેસિટર દર્શાવેલ છે જેમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું છે? એ છે. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેવી છે? સિગ્મા છે. અને બંને પ્લેટ વચ્ચેનું અંતર કેટલું છે? ડી છે. બધું જ લખવાનું. જેમાં બંને પ્લેટ પરનો વિદ્યુતભાર, અથવા તો એવું નથી, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સ્વરૂપે લખીએ, જેમાં બંને પ્લેટની વિદ્યુતભારની કઈ ઘનતા? તો કે પૃષ્ઠ ઘનતા કેવી છે? સમાન છે. ઉપરાંત બંને પ્લેટના ક્ષેત્રફળ પણ સમાન છે. અને બંને પ્લેટને કેટલા અંતર મૂકેલી છે? તો કે ડી અંતરે. બંને પ્લેટ વચ્ચેનું અંતર કેટલું છે? તો કે સ્મોલ ડી છે. આટલી વાત કરી દીધી. ક્લિયર છે? પાક્કું ને? ચાલો હવે ધ્યાન આપો. શું શોધવું છે? તો કે મારે સી ને શોધવા છે. આપણું ઇન્ટેન્શન આ છે, સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી, એટલે મારે ક્યુ ને શોધવા પડે અને વી ને શોધવા પડે. તો એક પછી એક આને શોધવાનો પ્રયત્ન કરીએ. બરાબર ધ્યાન આપજો. એની માટે આપણે શું કરીએ છીએ જોજો, સાંભળજો મિત્રો. આ સમાંતર પ્લેટ કેપેસિટર છે, તો મને યાદ કરાવવાનો પ્રયત્ન કરો તો કે વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં જાય? તો કે ધન થી ઋણ, એટલે આવી રીતે. કેમ કે આ ધન પ્લેટ, આ ઋણ પ્લેટ, એટલે આવી રીતે વિદ્યુત ક્ષેત્ર જતું હોય. આવી રીતે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર મળવાનું નથી. આવો એક દાખલો બની ગયા હતા, યાદ છે ને? અને એક ધન હોય, એક ઋણ હોય, તો બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર મળે નહીં. બધું ક્યાં મળે? અંદર જ મળે. ક્લિયર? ચાલો હવે બરાબર ધ્યાન આવજો. શું સમજીએ છીએ જોજો. બધું વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળે? તો કે અંદર. હવે સાંભળજો. આ પ્લેટને કારણે વિદ્યુત ક્ષેત્ર કહું તો ધનને કારણે આમ જતું હોય તો સાંભળજો. ઈ પ્લસ કહી દો, પ્લસ આ બાજુ. એવી રીતે આ ઋણ છે, તો ઋણને કારણે એની તરફ, એટલે એ પણ આ બાજુ જ થયા. એટલે કે ઈ માઇનસ, એ પણ કઈ બાજુ થયા? આ બાજુ જ થયા. બોલો બરાબર છે? કઈ રીતે? ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આ તરફ, ઋણ વિદ્યુતભારનું એની તરફ, એટલે બંને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં. વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં હોય તો વિદ્યુત ક્ષેત્રનો શું થાય? સરવાળો. તો પરિણામે બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે લખાય? તેથી આકૃતિ પરથી કેપેસિટર ની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર, તો કે E ઇઝ ઇક્વલ ટુ E પ્લસ પ્લસ E માઇનસ, E પ્લસ પ્લસ E માઇનસ. બોલો આવી રીતે થાય. કેમ કે બંને એક જ દિશામાં, તો સરવાળો. બસ પતી ગયું. E પ્લસ, જોજો, E પ્લસ એટલે વિદ્યુત ક્ષેત્ર કોને કારણે? પ્લસ એટલે આ પ્લેટને કારણે. એક પ્લેટને કારણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તો કે સિગ્માના છેદમાં 2ε0. મિત્રો આ તો આપણે ભણી ગયા. ઓલી સમતલ પ્લેટ જોઈ હતી તો એના કારણે સિગ્માના છેદમાં 2ε0 પ્લસ. ખબર પડે છે? ચાલો આના કારણે, તો કે આના કારણે આ બાજુ જ છે, એટલે સિગ્માના છેદમાં 2ε0. ક્લિયર? ચાલો આ બંનેનું કામ પૂરું. તો હવે અહીંયા શું થાય? E ઇઝ એ મિત્રો કદાચ જો આવું થાય, સાંભળજો કે સર આની કિંમત માઇનસ છે તો અહીંયા માઇનસ નહીં લેવાનું. મિત્રો આપણે મૂલ્ય સ્વરૂપે વાત કરીએ છીએ. હવે આપણે આ દિશામાં વહી ગયા, ઠીક છે? એટલે મૂલ્ય સ્વરૂપે વાત કરીએ છીએ, એટલે માઇનસ ની જગ્યાએ હવે અહીંયા શું લખાય છે? પ્લસ જ લખાય છે. એટલે સિગ્માના છેદમાં 2ε0, સિગ્માના છેદમાં 2ε0 એટલે સિગ્માના છેદમાં ε0. ટૂંકમાં બે પ્લેટની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? તો કે સિગ્માના છેદમાં ε0. આવું કામ થઈ ગયું. કામ હતું C ઇઝ ઇક્વલ ટુ Q બાય V, એટલે આને નાને શોધવાનું હતું. અને સર તમે લઈ આવ્યા તો ઈ. મિત્રો આ બંને વચ્ચે સંબંધ છે, યાદ કરો. E અને V વચ્ચે સંબંધ છે, યાદ કરો. કરાવું યાદ? ચાલો ધ્યાન આપજો. જોજો E અને V વચ્ચે સંબંધ છે, આરામથી મળશે. ચાલો
બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન માની લો કે કેટલું છે, આપણે અહીંયા કેવું કીધું, જો ડેલ્ટા વી કીધું હતું, એ રીતે અહીં આ બંને પ્લેટ લઈ લો, અહીં બંને પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું, ડેલ્ટા વી લેતા. મિત્રો કંઈક યાદ કરો, ડેલ્ટા વી નું સમીકરણ શું હતું, યાદ કરો, માનાંકમાં ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ સદિશ ઈ ડોટ આર. આવું કંઈક ભણી ગયા હતા, યાદ છે? વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. જો માનાંક કાઢી નાખું, મૂલ્ય સ્વરૂપે લઉં છું, માનાંક કાઢી નાખું તો અહીંયા નિશાની કઈ આવતી હતી, માઇનસ. આવું આપણે ભણી ગયા છે. પણ અત્યારે હું મૂલ્યના સ્વરૂપમાં વાત કરું છું, મૂલ્યના સ્વરૂપમાં વાત કરું તો આવું લખાય, ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ સદિશ ઈ ડોટ સદિશ ડી. મિત્રો આર નહીં લખવું હવે, કેમ કે આપણે ડી ના સ્વરૂપમાં લીધું છે. તો આવી રીતે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ, ડી. ચાલો 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 ડોટની નિશાની કાઢો, તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ઈ ડી કોસ થીટા. બહુ સીધું છે. ઈ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ, તો કે આ બાજુ. માની લો કે ડી અંતર પણ આપણે આ તરફ જ લઈએ છીએ, તો ખૂણો કેટલાનો બન્યો, 0. cos 0 ની કિંમત 1, તો ખાલી શું બન્યું, ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ડી. મિત્રો વી ની કિંમત મળી ગઈ. આપણે આજ શોધવા હતા, સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. વી એટલે ડેલ્ટા વી લીધા, તો જો ડેલ્ટા વી મળી ગયા એટલે આ કિંમત મળી ગઈ. હવે ખાલી કોને શોધવાના રહ્યા, તો કે ક્યુ ને. તો ક્યુ તો આપણે આરામથી લાવી દઈશું. ખબર પડે છે? ચાલો કરીએ. હવે ધ્યાન આપજો. હવે લખી જોજો. હવે કેપેસિટન્સ સી ઇઝ ઇક્વલ ટુ, સમીકરણ શું, તો કે ક્યુ બાય ડેલ્ટા વી. ડેલ્ટા વી ની કિંમત તો છે, જોજો, સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ડેલ્ટા વી. ડેલ્ટા વી ની જગ્યાએ શું થાય, તો કે ઈ ઇન્ટુ ડી. ક્લિયર? ચાલો, ક્યુ એટલે આના સ્વરૂપમાં બોલો તો આ તો આવડે છે તમને. ક્યુ એટલે યાદ કરો, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર ને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. યાદ આવે છે? તો એનો મતલબ ક્યુ ની જગ્યાએ શું લખાય, સિગ્મા ઇન્ટુ એ. ક્યુ ની જગ્યાએ શું લખાય, સિગ્મા ઇન્ટુ એ. લખી દો. ચાલો જોજો, તો ક્યુ ની જગ્યાએ લખી દો. ચાલો અહીંયા કરું છું હવે. ચાલો C is equal to Q by E into D. ક્લિયર છે આટલું? ચાલો ઓકે. ચાલો Q ની જગ્યાએ તો શું લખાય, તો કે સિગ્મા ઇન્ટુ એ. ખબર પડે છે ને? કેમ કે આપણને ખબર છે ભાઈ કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q બાય એ. તો કે Q બરાબર શું લખાય, સિગ્મા ઇન્ટુ એ. આ લખી દીધા. જોજો આવી ગઈ. E ની કિંમત સિગ્મા બાય એપ્સાઇલોન 0, તો સિગ્મા બાય એપ્સાઇલોન 0 ઇન્ટુ ડી, તો ઇન્ટુ ડી. ખબર પડી? આપણે ખાલી શું ઉપયોગ કર્યો ભાઈ, અહીંયા ખાલી શું ઉપયોગ કર્યો કે ભાઈ અમે સિગ્મા બરાબર Q બાય એ લીધા, બસ. એટલે આ Q ની જગ્યાએ શું મૂકી દીધા, સિગ્મા ઇન્ટુ એ. અને E ની જગ્યાએ તો કે સિગ્મા બાય એપ્સાઇલોન 0. સાદુરૂપ આપો, સિગ્મા સિગ્મા કેન્સલ. તો શું લખાય, જોજો, C ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 ક્યાં રહેતા રહે, ઉપર, તો એપ્સાઇલોન 0 a ઓવર ડી. મિત્રો જવાબ આવી ગયો. કેમ ખબર પડે જવાબ આવી ગયો? કેમ કે a તમે પહેલેથી ધારેલા હતા, d તમે પહેલેથી ધારેલા હતા, તો જવાબ જો a અને d ના સ્વરૂપમાં દેવો, અને આ તો ખબર જ હોય. તો એનો મતલબ એવો છે, સમાંતર પ્લેટ કેપેસિટર હોય તો એના કેપેસિટન્સ નું સૂત્ર C ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 a બાય d. સમજ પડે છે? જો આપણે નવું કાંઈ નથી કર્યું, પ્લેટ લીધી, થોડું એનું વર્ણન કરી દીધું, પછી બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો E બરાબર આના કારણે આ બાજુ, આના કારણે એની તરફ, એટલે E પણ આ બાજુ, તો સરવાળો કર્યો એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળ્યું. હવે મને ખબર છે કે V અને E વચ્ચે સંબંધ છે, તો V બરાબર E ઇન્ટુ D લીધા. ડોટની નિશાની કાઢી એટલે આવ્યા. બંને એક દિશામાં લીધા એટલે ડેલ્ટા V બરાબર E ઇન્ટુ D આવ્યા. હવે આપણને ખબર છે કે મારે કેપેસિટન્સ શોધવું હોય તો સૂત્ર C બરાબર Q બાય ડેલ્ટા V. તો ડેલ્ટા V તો એ તો તમે શોધી નાખા, તો એની જગ્યાએ લખી દીધા. હવે Q એટલે સિગ્મા બાય એ, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q બાય એ, તો Q બરાબર સિગ્મા ઇન્ટુ એ, તો સિગ્મા ઇન્ટુ એ. હવે E ની કિંમત તો તમે મેળવી લીધી, તો કે સિગ્મા બાય એપ્સાઇલોન 0.
એપ્સિલોન 0 ઉપર જોઈતે ગયા છે એપ્સિલોન 0 બાય ડી આવી ગયો જવાબ. જો મિત્રો આ જવાબ આવી ગયો કેપેસિટન્સ નું સૂત્ર મેળવો આવી ગયું. તો લખી નાખો જે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સમીકરણ છે. એક કામ પૂરું થઈ ગયું, આ કામ પૂરું થઈ ગયું. હવે આગળ વાંચો. અને તે કોને પર આધાર રાખે તે જણાવો. ચાલો મિત્રો આને જોઈને ગયો તો કોની ઉપર આધાર રાખે જોવો તો ખબર પડે. સી એપ્સિલોન 0 પરથી શું ખબર પડે તો કે માધ્યમ પર આધાર રાખે. એ એટલે ક્ષેત્રફળ એટલે પ્લેટની સાઈઝ ઉપર આધાર રાખે, એના આકાર ઉપર આધાર રાખે એ. અને ડી એટલે પ્લેટ વચ્ચેના અંતર પર. જો તમે અંતર કદાચ ઘટાડો તો અંતર ઘટે તો કેપેસિટન્સ વધે. એટલે ત્રણ વસ્તુ પર આધાર રાખ્યું. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલી બાબત ઉપર આધાર રાખે? ત્રણ. કઈ કઈ? તો કે માધ્યમ પર, નંબર 2 પ્લેટના ક્ષેત્રફળ એટલે કે આકાર પણ આવી ગયો એની અંદર. અને નંબર 3 બીજા કોની? બંને વચ્ચેના અંતર. બંને પ્લેટ વચ્ચેના અંતર આધાર રાખે. કોણ? કેપેસિટન્સ. એટલે તમારે અહીંયા લખી દેવાનું કે કેપેસિટન્સ કોની ઉપર આધાર રાખે તો કે માધ્યમ પર. કેપેસિટરની આજુબાજુનું જે માધ્યમ છે, આજુબાજુનું માધ્યમ હો મિત્રો, આજુબાજુનું માધ્યમ છે. માધ્યમ પર, પ્લેટના ક્ષેત્રફળ કેટલી પ્લેટ મોટી છે, એનો આકાર કેવો છે, અને બંને પ્લેટ વચ્ચેના અંતર ઉપર. ક્લિયર છે? પાક્કું ને? એકદમ પાક્કું. તો મિત્રો જો આ સમીકરણ તમને આવડવું જોઈએ. જનરલી આ 3 માર્ક્સની અંદર પૂછે છે. એકદમ સીધું સાદું જ છે, પણ ખાલી જવાબ આપવાનો છે. ક્લિયર છે? બોર્ડ ઉપરથી કોપી કરી નાખજો. આગળ જઈએ. ચાલો આગળ જઈએ. બરાબર ધ્યાન આપજો. આજનો છેલ્લો સવાલ બરાબર સમજીએ. જો મિત્રો આની અંદર સમજવાનો પ્રયત્ન કરો અને પછી આપણે આગળના સવાલની અંદર જઈએ. જો આ કેપેસિટર હતું. વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? કેપેસિટરની અંદર. ક્યાંથી ક્યાં છે? તો કે ધનથી ઋણ. જ્યાં વિદ્યુત ક્ષેત્ર હોય ત્યાં ઉર્જા હોય જ તે. કેપેસિટરની અંદર વિદ્યુત ક્ષેત્ર છે તો કેપેસિટરની અંદર શું પણ હોય? ઉર્જા પણ હોય. તો અત્યારે આપણે કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર મેળવ્યું હતું. હવે આપણે શું મળશું? સમાંતર પ્લેટ કેપેસિટરની ઉર્જાનું સમીકરણ. કેમ કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર છે ત્યાં ઉર્જા હોય જ તે. તો એનો મતલબ કે હવે સમાંતર પ્લેટ કેપેસિટરની કોનું સમીકરણ મેળવવાનું? ઉર્જાનું. ક્લિયર? એટલે હવે નવાનો સવાલ પણ તમે મને લખાવો અને જવાબ પણ લખો. ચાલો આગળ જઈએ. ધ્યાન આપજો. આજનો લેક્ચર મિત્રો કેપેસિટર માટે ખૂબ જ અગત્યનો છે, એટલે બરાબર ધ્યાન આપજો. એવું લાગે તો લેક્ચરને ફરીથી રિવાઇઝ કરીને પણ 1 થી 2 વખત જોજો. જેટલું રિવાઇઝ કરીને વધારે જોશો એટલું તમને વધારે સમજાતું થશે. ચાલો ઠીક છે. નવો સવાલ લખીએ આજનો. ચાલો લખાવો તો સવાલ. હવે તમને સવાલ પણ ખબર છે. કયા કેપેસિટર માટે? તો કે સમાંતર કેપેસિટર માટે. કોનું સમીકરણ? તો કે ઉર્જાનું સમીકરણ. શું કરવાનું છે? તો કે મેળવવાનું છે. ચાલો લખીએ. શું કે છે વાંચો, લખાવો. સમાંતર પ્લેટ કેપેસિટર માટે કોનું લખી જોજો? સમાંતર પ્લેટ કેપેસિટર માટે વિદ્યુત સ્થિતિ ઉર્જાના માટે વિદ્યુત સ્થિતિ ઉર્જાના જુદા જુદા સ્વરૂપો મેળવો. હજી આગળ લખી જોજો. ઉપરાંત વિદ્યુત ઉર્જા ઘનતા નું સમીકરણ મેળવો. ચાલો એક ને એક જ વાત છે, સમજતા જશો એટલે ધીરે ધીરે આઈડિયા આવતા જશે. ચાલો ધ્યાન આપો. શું લખેલું છે? સમાંતર પ્લેટ કેપેસિટર માટે વિદ્યુત સ્થિતિ ઉર્જા ના જુદા જુદા સ્વરૂપો મેળવો. વિદ્યુત સ્થિતિ ઉર્જા મિત્રો, સ્થિતિ ઉર્જા એટલે યુ. યાદ છે ને? એટલે તમારે હકીકતમાં યુ નો જવાબ લાવવાનો છે. વિદ્યુત સ્થિતિ ઉર્જા ના જુદા જુદા સ્વરૂપો એટલે જુદા જુદા સ્વરૂપો એટલે અલગ અલગ કેવા સમીકરણ આવ્યા કે એમ સ્વરૂપો મેળવો. ઉપરાંત વિદ્યુત ઉર્જા ઘનતા. મિત્રો આને પછી રાખો, આને અટકાવો.
કેમ કે આ જવાબ આવી જશે ને પછી એની ઉપરથી આ ખાલી 2 સ્ટેપ જ આપણે કરવાના છે એટલે આ જવાબ આવી જશે. ત્યારે આ પદ સમજાવું, પહેલા આને સમજો, વિદ્યુત સ્થિતિ ઉર્જા. મિત્રો સાંભળો, આ સવાલ સમજવા માટે પહેલા તમને એક મેથડ અહીંયા સમજાવવી પડે કે શું આપણે કરવું છે. આપણે શું કરશો ખબર? બરાબર સમજજો. એક કામ કરીએ, ચાલો અહીંયા જ કરીએ, જોતા જાજો. અહીંયા મેથડ કઈ છે એ સમજી લો અને પછી અહીંયા સમજીએ. મેથડ શું છે તો કે સાંભળજો, આ સમાંતર પ્લેટ કેપેસિટર, સમાંતર પ્લેટ કેપેસિટર. હવે સાંભળજો બરાબર, કોનું સમીકરણ મેળવવું છે? વિદ્યુત સ્થિતિ ઉર્જા. હવે મિત્રો યાદ કરો તો કંઈક, વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સમીકરણ તો આપણે આવું લખતા હતા, યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બાહ્ય બળની અસર હેઠળ થતું કાર્ય. આવું આપણે ભણીએ. હવે તમારે આ ભાગ શોધવાનો છે. આમ જોવા જાવ તો જો સ્થિતિ ઉર્જા એટલે હવે આમાં ફાઇનલ ઇનિશિયલી તમને ખબર છે, અંતિમ પરિસ્થિતિ, પ્રારંભિક પરિસ્થિતિ, હમણાં સમજાવો અહીંયા. પણ આ એનો મતલબ તમારે આને શોધવા, આને શોધવા એનો મતલબ તમે આને શોધી નાખો તો તમે જો કાર્ય શોધી નાખો તો એનો મતલબ તમે ઉર્જા મેળવી લીધી. એટલે આ થિયરીની અંદર આપણે શોધશું કાર્યને, અને જેવું કાર્ય મળે એટલે ફાઇનલી આપણે આ લખી દેશું. એટલે ઇન્ટેન્શન શું તો કે હું ડબલ્યુ બાહ્યને શોધીશ અને પછી કહી દઈશ કે યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ. પછી આ બેમાંથી કોઈ કંઈક તો ઝીરો થતું જ હોય. એ અમને સમજાઈ જશે કેવી રીતે ઝીરો થાય, એટલે તમને ઓટોમેટિક ઉર્જા મળી જશે. હવે એને સમજીએ. સમીકરણ કયું વાપરવાનું તો કે યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ બરાબર બાહ્ય. હવે સાંભળો છો બરાબર. માની લો આ કેપેસિટરની પ્લેટ છે. અત્યારે કેપેસિટરની બેમાંથી એક પ્લેટ ઉપર કોઈ વિદ્યુત ભાર નથી. તો કેપેસિટરની ઉર્જા કેટલી હોય? બોલો હવે જવાબ આપો. કેપેસિટરની ઉર્જા કેટલી હોય? 0. વિદ્યુત ભાર જ નથી તો ઉર્જા ક્યાંથી આવે? એટલે એનો મતલબ યુ ઇનિશિયલ કેટલા? તો કે 0. સૂત્ર શું હતું? યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ બરાબર ડબલ્યુ બાહ્ય. હવે યુ ઇનિશિયલ ની કિંમત શું થઈ ગઈ? 0. હવે માની લો કે થોડાક સમય પછી આની ઉપર વિદ્યુત ભાર આવી ગયો, આની ઉપર આ માઇનસ વિદ્યુત ભાર આવી ગયો, ઇનિશિયલ તો 0 થઈ ગયા. તો હવે કઈ ઉર્જા? તો કે યુ ફાઇનલ ઉર્જા અંતિમ પરિસ્થિતિમાં, તો ઈ આ એટલે યુ ફાઇનલ. સમજ પડે? એટલે યુ ઇનિશિયલ તો 0 થઈ ગયા. હવે એની માટે આપણે શું કર્યું હશે? કાર્ય. એ કાર્યને હું શોધી નાખું, એટલે ઉર્જા મળી જશે. ક્લિયર છે? હવે કાર્ય કઈ રીતે શોધવું એ મેથડ સમજીએ. અહીંયા સમજીએ. ક્લિયર? ચાલો શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો મિત્રો. સમાંતર પ્લેટ કેપેસિટર કીધું તો પહેલા સમાંતર પ્લેટ કેપેસિટર દોરી દો. હવે બરાબર કોન્સન્ટ્રેટ થી સમજજો આને. ચાલો સમાંતર પ્લેટ કેપેસિટર લઈ લીધું. માની લ્યો કે શરૂઆતમાં આ આખા જે કેપેસિટર છે એની ઉપર કોઈ વિદ્યુત ભાર નથી. પ્રારંભમાં સમાંતર પ્લેટ કેપેસિટર કેવું છે? વિદ્યુત ભાર રહિત છે. આપણી કન્ડિશન તો જે બધી છે એ જ છે કે ભાઈ આનું ક્ષેત્રફળ A છે, બંને વચ્ચેનું અંતર D છે. આ બધી કન્ડિશન ઈ જ છે. એટલે પહેલી કન્ડિશન લખી નાખો. સૌથી પહેલા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વિદ્યુત ભાર રહિત પ્રારંભમાં વિદ્યુત ભાર રહિત કેપેસિટર દર્શાવેલ છે. પ્રારંભમાં કોઈ વિદ્યુત ભાર ન હોય, વિદ્યુત ભાર રહિત. શરૂઆતમાં કોઈ વિદ્યુત ભાર છે નહીં. મિત્રો શરૂઆતમાં વિદ્યુત ભાર નથી તો પ્રારંભિક સ્થિતિ ઉર્જા કેટલી? 0. તેથી યુ ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ કેટલા? 0. ક્લિયર આટલું? એટલે આ આપણને ખબર પડે છે. હવે સાંભળો હું શું કરું છું. બરાબર સાંભળજો. હું એવું કરીશ કે આમાંથી સૂક્ષ્મ વિદ્યુતભાર આમાં લઈ જશે. સૂક્ષ્મ વિદ્યુતભાર એટલે માની લો કે આની અંદરનો ડીક્યુ વિદ્યુતભાર આમાંથી ડીક્યુ જેટલો વિદ્યુતભાર કાઢીને આ પ્લેટ ઉપર લઈ જશે. બરાબર સાંભળજો. શરૂઆતમાં વિદ્યુતભાર નહોતા. હવે આમાંથી માની લો કે હવે વિદ્યુતભારમાંથી આમાંથી અમુક વિદ્યુતભાર, થોડોક વિદ્યુતભાર લઈને અહીંયા લઈ જાઓ. અમને જવાબ આપો તો શરૂઆતમાં આ ડીક્યુ વિદ્યુતભારને અહીંયા લઈ જાઓ તો તમારે કાર્ય કરવું પડે. કેમ કે આપણે કાર્યની વાત કરવાની મિત્રો. યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ બરાબર ડબલ્યુ કાર્ય. તો કાર્ય માટે હવે હું કાર્યની વાત કરું છું કે આમાંથી ડીક્યુ વિદ્યુતભાર લઈને અહીંયા લઈ જાઓ તો કાર્ય કરવું પડે.
હા કે ના? મિત્રો કાર્ય ન કરવું પડે. સર કેમ? અરે યાદ કરો, અહીંયા કઈ છે જ નહીં. આ પહેલો વિદ્યુતભાર આવે છે તો આની ઉપર કોઈ બળ લગાડવા વાળું જ નથી, આનો કોઈ વિરોધ જ ન કરે, આ જઈને અહીંયા બેસી જાય. ખબર પડે છે? એટલે આનો કોઈ વિરોધ કરે નહીં, એટલે આ ડીક્યુ વિદ્યુતભાર અહીંયાથી અહીંયા આવી ગયા, એટલે અહીંયા આવી ગયા, આ વિદ્યુતભાર અહીંયા આવી ગયા. હવે સાંભળો, એક વખત ડીક્યુ લઈ ગયા તો કાર્ય ન કરવું પડે. હવે પાછો અહીંયાથી ડીક્યુ ઉચકીશ અને એ આમાં લઈ જાઓ, તો હવેના આ ડીક્યુ ને લઈ જવા માટે કાર્ય કરવું પડે કે ન કરવું પડે? હવેનો આ ડીક્યુ વિદ્યુતભાર છે એને અહીંયા લઈ જવા માટે કાર્ય કરવું પડે? મિત્રો કરવું પડશે. કેમ? કેમ કે હવે આ ડીક્યુ અહીંયા બેઠેલા છે. જો માની લો કે આ પ્લસ અહીંયા છે, તો હવે આ ડીક્યુ ને હું અહીંયા લઈ જાઉં તો એનો વિરોધ કરે, કેમ કે આ ધન છે, આ ધન, એટલે એનું અપાકર્ષણ થાય. તો હવે કાર્ય કરવું પડે. તો હવે આપણી થિયરીની શરૂઆત થાય. એટલે શરૂઆતમાં વિદ્યુતભારને લઈ જવા માટે કાર્ય ન થાય, પણ પછી કોઈ વિદ્યુતભાર ડીક્યુ ને લઈ જવા માટે શું કરવું પડે? તો કે કાર્ય કરવું પડે. અને હવે સાંભળો, ધીરે ધીરે તમે અહીંયાથી વિદ્યુતભાર અહીંયા લઈ જાઓ તો અહીંયાનો વિદ્યુતભાર વધતો જાય, વધતો જાય, અને અહીંયાનો વિદ્યુતભાર ઘટતો જાય. આવું સમજાવું છે. એટલે એક ડીક્યુ અહીંયાથી પકડો નામ લઈ ગયા એટલે અહીંયા એક વધી ગયો ને અહીંયા ઘટી ગયો. બીજો અહીંયાથી અહીંયા લઈ ગયા એટલે અહીંયા બે પ્લસ થઈ ગયા અને અહીંયા એને અનુરૂપ બે માઇનસ થઈ ગયા. એટલે અહીંયા તમે 1 2 3 4 5 6 1 2 3 4 5 એટલે હજી એક 6. એટલે 6 ડીક્યુ ને તમે સૂક્ષ્મ આમ લઈ જાઓ એટલે અહીંયા 6 માઇનસમાં આવી જાય. એક સમયે શું થાય કે આ આખી પ્લેટ છે, ડીક્યુ ડીક્યુ નાના વિદ્યુતભાર આવતા 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 આખી ભરાઈ ગઈ અને પ્લસ ક્યુ બની ગયા. તો એ સમય આ કેવા બની જાય? માઇનસ ક્યુ બની જાય. ખબર પડે છે? આ સમજાવવા માંગુ છું. ક્લિયર? શું કરવાનો? ડીક્યુ વિદ્યુતભારને લેવાનો કઈ પ્લેટ થી કઈ પ્લેટ તરફ? તો કે માઇનસ થી પ્લસ પ્લેટ તરફ. શું કરવાનું? તો કે લઈ જવાનું. લઈ જવા માટે શું કરવું પડે? તો કે હવે કાર્ય કરવું પડે. બીજા પરિસ્થિતિની અંદર શું કરવું પડે? કાર્ય કરવું પડે. તો એ કાર્યની આપણે વાત કરીએ. જોજો મિત્રો, બહુ સરળ છે, ખાલી આપણે આટલું સમજવાનું છે. હવે સમજીએ. હવે અમુક સમય લખવી જોજો. ટી બરાબર ટી સમયે, કોઈ સમયે ડીક્યુ વિદ્યુતભારને, ડીક્યુ એટલે સૂક્ષ્મ વિદ્યુતભારને, ડીક્યુ વિદ્યુતભારને ક્યાંથી ક્યાં લઈ ગયા? તો કે ઋણ પ્લેટ થી ધન પ્લેટ તરફ. કઈ પ્લેટ થી? ઋણ પ્લેટ થી ધન પ્લેટ તરફ. માની લો કે ઋણ પ્લેટ ને 2 કહી દઉં, ધન પ્લેટ ને 1 કહી દઉં, તો અહીંયા શું લખાય? વિદ્યુતભારને પ્લેટ 2 પરથી 1 પર લઈ જવા માટે કોના વિરુદ્ધ? બાહ્ય બળ. બાહ્ય બળ માટે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય. પડતું લખી દો, સૂક્ષ્મ કાર્ય. મિત્રો સૂક્ષ્મ કાર્ય શું કામ? કેમ કે તમે ડીક્યુ ને લઈ જાઓ છો, સૂક્ષ્મ વિદ્યુતભારને લઈ જાઓ તો સૂક્ષ્મ કાર્ય થાય. ખબર પડે છે? એટલે હવે આગળની મેથડ આપણે પેલું વિદ્યુત સ્થિતિમાન ભણ્યા હતા ને એ જ કન્સેપ્ટ અહીંયા લાગશે. હવે સાંભળો, કોને ક્યાંથી ક્યાં લઈ જવાના? તો કે ડીક્યુ ને અહીંયાથી અહીંયા, ડીક્યુ વિદ્યુતભારને અહીંયાથી અહીંયા લઈ જવા માટે કેવું કાર્ય કર્યું? સૂક્ષ્મ કાર્ય. સૂક્ષ્મ એટલે DW. ક્યાંથી ક્યાં? તો કે અહીંયાથી અહીંયા. તો કે 2 થી 1 ઉપર લઈ ગયા, એના ભાગ્યા. કોને લઈ ગયા? તો કે ડીક્યુ ને લઈ ગયા. તો અહીંયા તો શું આવે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અંતિમ માઇનસ પ્રારંભિક. અહીંયાથી અહીંયા એટલે અંતિમ એટલે આનું વિદ્યુત સ્થિતિમાન, પ્રારંભિક એટલે આનું વિદ્યુત સ્થિતિમાન V+ કહી દો અથવા તો V1 કહી દો, કેમ કે પહેલી પ્લેટ માટે. માઇનસ આનું વિદ્યુત સ્થિતિમાન, તો આને V2 કહી દો. જો આવું સમજાવું મિત્રો, એટલે કાર્ય તો મળી ગયા. અહીંયા રહ્યા કાર્ય મિત્રો, હવે તો કોઈ ચિંતા નથી. ભલે સૂક્ષ્મ કાર્ય છે તો આપણે સંકલન કરી દેશું એટલે સંપૂર્ણ કાર્ય મળી જાય. સમજવાનું ખાલી આ જ છે કે વિદ્યુતભારને અહીંયાથી અહીંયા લઈ જવો પડે તો શું કરવું પડે? તો કે કાર્ય કરવું પડે. કોની અસર? તો કે બાહ્ય બળની અસર હેઠળ. ક્યાંથી ક્યાં લઈ ગયા? તો કે 2 થી 1, તો વિદ્યુત સ્થિતિમાન 1 - 2. કોને લઈ ગયા? તો કે ડીક્યુ લઈ ગયા. પતી ગયું. હવે તો જવાબ લાવીએ ખાલી. હવે આને તો મિત્રો આવું ન લખાય, ડેલ્ટા V ન લખી શકાય, બાદબાકી છે એટલે ડેલ્ટા V લખી દીધા. તો હવે આ પદ શું બને? DW 2 થી 1
બાય ડીક્યુ. સૂક્ષ્મ કાર્યને સૂત્રનો કરતા બનાવો તો કે dw 2 થી 1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી ઇન્ટુ ડીક્યુ. બોલો આવું થાય કેવું કાર્ય? સૂક્ષ્મ કાર્ય. આપણે કેવું કાર્ય જોતું છે? સંપૂર્ણ કાર્ય. સંપૂર્ણ કાર્ય એટલે શું? તો કે ડીક્યુ 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 બધાને ભેગા કરીને અહીંયા લાવો તો ફાઇનલી આની ઉપર કેટલો વિદ્યુત ભાર આવે? કેપિટલ ક્યુ. તો એનો મતલબ શું થયો કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર અહીંયા આની ઉપર કેટલો પ્લસ ક્યુ વિદ્યુત ભાર જમા કરવા માટે કરવું પડતું કુલ કાર્ય. હવે પ્લેટ પર પ્લસ ક્યુ વિદ્યુત ભાર લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય. આની ઉપરનું પ્લસ ક્યુ વિદ્યુત ભાર લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય. તો સમીકરણ શું કરવું પડે? તો કે સંકલન કરો. સંકલન તો કે સંકલન ડી ડબલ્યુ 2 થી 1 ઇઝ ઇક્વલ ટુ ચાલો સંકલન ડેલ્ટા વી ઇન્ટુ ડીક્યુ. મિત્રો હવે તો પતી ગયું છે, ખાલી સાદરૂપ આપીએ. ચાલો સૂક્ષ્મ 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 કાર્યનું સંકલન કરો એટલે સંપૂર્ણ કાર્ય. સંપૂર્ણ એટલે ડબલ્યુ કાર્ય મળી ગયું. ક્યાંથી? તો કે 2 થી 1 નું ઇઝ ઇક્વલ ટુ. હવે સાંભળજો સંકલન ક્યાંથી ક્યાં કરવાનું? શરૂઆતમાં આની પરનો વિદ્યુતભાર કેટલો? 0. ધીરે ધીરે તમે વધારતા ગયા ડીક્યુ ડીક્યુ ડીક્યુ. ફાઇનલ કેટલો થયો? તો કે કેપિટલ ક્યુ. તો શરૂઆતનો વિદ્યુતભાર 0, પછીનો વિદ્યુતભાર ક્યુ. મિત્રો આ ધ્યાનમાં રાખવા, કેમ કે આપણે સંકલન કર્યું. હવે સમજો સંકલન 0 ક્યુ. આને સમજીએ મિત્રો. આ શું છે? તો કે વિદ્યુત સ્થિતિમાન. હમણાં થોડીક વાર પહેલા ભાઈના C ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. તો V બરાબર શું લખાય? ડેલ્ટા V ની જગ્યાએ ડેલ્ટા V લખું તો ડેલ્ટા V બરાબર ક્યુ બાય સી. ક્યુ બાય સી. પણ ઉભા રહેજો મિત્રો, સાંભળજો. ડેલ્ટા V બરાબર લખાય ક્યુ બાય સી, પણ આપણે કયા વિદ્યુત ભારને લઈ જઈએ છીએ? ડીક્યુ વિદ્યુત ભાર. અને ફાઇનલી કોણ બનતો તો ક્યુ. તો આપણે હકીકતમાં અહીંયા ડીક્યુ ને લઈ જઈએ છીએ તો સૂક્ષ્મ વિદ્યુત ભારને અનુરૂપ અહીંયા ક્યુ લખવા પડે. કેમ કે કોઈક સમયે વચ્ચેના સમયે હજી અહીંયા પૂરેપૂરો વિદ્યુત ભાર નો આવ્યો હોય. તમે ડીક્યુ 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 લઈ જાઓ એટલે શરૂઆતમાં તો આટલો ક્યુ વિદ્યુત ભાર જ આવ્યો હોય. તો ક્યુ અને ડેલ્ટા વી નો ગુણોત્તર લેવો પડે તમારે. ક્યુ અને સી નો ગુણોત્તર લેવો પડે તો ડેલ્ટા વી મળે. એટલે હકીકતમાં ડેલ્ટા વી ની જગ્યાએ શું લખાય? તો કે ક્યુ બાય સી. બધો વિદ્યુત ભાર આવી ગયો પછી વિદ્યુત સ્થિતિમાન નથી લખતા. જુઓ તો ડેલ્ટા વી એટલે સૂક્ષ્મ કોઈક વિદ્યુત ભાર આવતો ગયો. તો કે આવતો ગયો એમાંથી કેટલો બની ગયો? ક્યુ. તો ઈ જ જે ક્યુ છે એ ક્યુ બાય સી નો ગુણોત્તર એટલે એને કહેવાય ડેલ્ટા વી. તો ડેલ્ટા વી ની જગ્યાએ શું લખાય? તો કે ક્યુ બાય સી. તો શું લખાય? ડેલ્ટા વી. તો એની જગ્યાએ લખાય ક્યુ બાય સી. હવે અહીંયા લખી દો ડીક્યુ. આવું પતી ગયું. કેપેસિટન્સ તો અચળ હોય તો બહાર કાઢી નાખો. તો અહીંયા શું લખાય? ડબલ્યુ 2 થી 1 1/c ઇન્ટિગ્રેશન 0 થી ક્યુ. ચાલો આનું શું બની ગયા? તો કે ક્યુ ઇન્ટુ ડીક્યુ. ચાલો આને શું કહેવાય? ક્યુ સ્ક્વેર બાય 2 સંકલન એક્સ ડીએક્સ હોય ઇન્ટિગ્રેશન એક્સ ડીએક્સ. તો આનો જવાબ શું આવે? એક્સ સ્ક્વેર બાય 2. તો એવી રીતે આનો શું બની જાય? ક્યુ સ્ક્વેર બાય 2 ડબલ્યુ 2 થી 1 1/c. આનો જવાબ શું બને? તો કે ક્યુ સ્ક્વેર બાય 2. તો કે 0 થી ક્યુ. લિમિટ છોડી નાખો. લિમિટ છોડવા પહેલા આપણે શું કરીએ? પહેલા આને બહાર કાઢી લે, કાઢી નાખો. ડબલ્યુ 2 થી 1 તો કે 1/2c. ચાલો લિમિટ છોડી દો. પહેલા અહીંયા લખો તો કે ક્યુ સ્ક્વેર. હવે 0 ને અહીંયા લખો. મિત્રો કોઈ મતલબ નથી, કેમ કે અહીંયા 0 લખો એટલે 0 થઈ જાય પદ. તો આ બની ગયો. જવાબ શું આવ્યો? ઉભા રહેજો, જોજો. ક્યુ સ્ક્વેર બાય 2c. મિત્રો કાર્ય મળી ગયું. અને આપણે તો સ્થિતિ ઉર્જા એટલે હવે સ્થિતિ ઉર્જા જોજો. એ તો આપણને ખબર છે. યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બાહ્ય. ડબલ્યુ બાહ્ય તો શોધા. યુ ઇનિશિયલ કેટલા છે? તો કે 0. તો ફાઇનલ તો કોણ મળે? યુ ફાઇનલ. યુ ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ આની કિંમત 0, આ બાહ્ય એટલે આ ક્યુ સ્ક્વેર બાય 2c. મિત્રો જવાબ આવી ગયો. હવે યુ ફાઇનલ છે તો એને ખાલી યુ કયો તો ચાલે જ ને. ફાઇનલી તમને ઉર્જા મળી ગઈ. આવું સમજવામાં આવશે. તો આ શું મળી ગઈ? કેપેસિટરની ઉર્જા. કેપેસિટરની ઉર્જાનું સમીકરણ U ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર બાય 2c. ક્લિયર? હવે સાંભળો, જુદા જુદા સ્વરૂપ એટલે આ એક સ્વરૂપ મળ્યું. સર આમાંથી બીજું સ્વરૂપ લાવવું હોય તો આરામથી આવે, તમને આવડે છે. આવું લખાય?
Q ઇઝ ઇક્વલ ટુ તમે CV લખી શકો? જુઓ તો આપણને ખબર છે કે C બરાબર Q બાય V, તો Q બરાબર CV, તો Q ની જગ્યાએ શું લખી દેવાય? CV લખો તો U ઇઝ ઇક્વલ ટુ Q ની જગ્યાએ CV લખો. બોલો થાય એવું? સોરી આખાનો વર્ગ થાય ને? જો આવું થાય તો હવે આ પદ તો શું બન્યું? C² V² છેદમાં કોણ? તો કે 2C. આ કેન્સલ, તો શું બન્યા? 1/2 CV². બીજું સ્વરૂપ, જુદા જુદા સ્વરૂપ કીધા હતા તો Q²/2C આ ચાલે, 1/2 CV² આ ચાલે. ખબર પડે છે? હજી એક સ્વરૂપ છે. હવે જો અહીંયા કરો મિત્રો, આ C છે ને, C નું સૂત્ર તો શું? તો કે Q/V, એટલે આ C ની જગ્યાએ Q/V મૂકો તો હવે C બરાબર Q/V આવું મૂકો તો કરીએ. મિત્રો આકૃતિ સાફ કરી નાખો અને સવાલ સાફ કરી નાખો, હે ને? આકૃતિ કરી નાખો, સવાલ ભલે રહ્યો. ચાલો જોજો, C ની જગ્યાએ શું મૂકું? Q/V, એટલે C ની જગ્યાએ મૂકો તો Q/V, એટલે આ U, જોજો U ઇઝ ઇક્વલ ટુ પેલા 1/2, પછી C ની જગ્યાએ Q/V અને ઓલા V² તો છે જ તે, હવેમાંથી કેન્સલ કરો તો આ શું બને? QV/2. જો આવું કહેવા માંગુ એટલે તમને 3 સમીકરણ મળ્યા. Q²/2C, Q ની જગ્યાએ CV મૂક્યા તો મળ્યા 1/2 CV², પાછા C ની જગ્યાએ Q/V મૂક્યા તો શું મળ્યા? QV/2. આ એના જુદા જુદા સ્વરૂપ છે. સમજ પડે છે? કોના? તો કે ઉર્જાના. ક્લિયર છે? એટલે આપણો અહીંયા સુધીનો જવાબ પૂરો થયો. જુદા જુદા સ્વરૂપ, તો તમે જુદા જુદા સ્વરૂપ મેળવી લીધા. આ ને આ. પાક્કું? ક્લિયર? બોર્ડ ઉપરથી ઝડપથી આટલું કોપી કરી નાખો. હવે આપણે આ છેલ્લો ભાગ પૂરો કરીએ અને અટકાવીએ. ચાલો હું આ ભાગ હવે સાફ કરી નાખું છું. ચાલો ફાઇનલ હવે થોડું જ બાકી છે, નથી બહુ વધારે, પછી અટકાવીએ. ચાલો ધ્યાન આપજો. હવે એક કામ કરો મિત્રો, ચાલો આ 3 સમીકરણ આવી ગયા છે ને, તો હું છે ને વ્યવસ્થિત અહીંયા ખાલી 3 સમીકરણ લખી દઉં. કયા કયા છે? તમારે તો અહીંયા અહીં સુધી આવી બરાબર છે. આપણે 3 સમીકરણ અત્યારે હું સાઈડ પર લખી દઉં. તો કે C બરાબર Q²/2C, એક આવું સમીકરણ છે. પછી એક કયું સમીકરણ છે? તો કે C ઇઝ ઇક્વલ ટુ 1/2 CV². C બરાબર ને, U બરાબર. ચાલો U બરાબર કયું છે? તો કે Q²/2C છે. એક કયું સમીકરણ છે U બરાબર? તો કે 1/2 CV² છે. અને ઇઝ U બરાબર કયું છે? તો કે QV/2 છે. જો આ 3 સમીકરણ એક સાથે લખી દો. ક્લિયર? હવે આપણે ફાઇનલ આનું વાત પૂરી કરીએ. ઉર્જા ઘનતા. મિત્રો સાંભળજો બરાબર. એ સમજવા માટે, આ પદ સમજવા માટે અહીંયા ધ્યાન આપજો. મિત્રો તમે ઘનતાનું સમીકરણ ભણી ગયા. ઘનતા બરાબર દળના છેદમાં કદ. આવું ખબર છે ને? મિત્રો હકીકતમાં આપણે જ્યારે ભણીએ ને ત્યારે શબ્દ આવો છે દળ ઘનતા, પણ આ તો જનરલ આપણે ઘનતા કરી નાખ્યું છે. સર કેવા શું માંગો છો? સમજાવું એને, સમજો. દળ ઘનતા લખેલું છે તો ઘનતા વાળું પદ આવે, ઘનતા શબ્દ આવે એટલે છેદમાં કદ આવે, આવે ને આવે, અને જે અહીંયા હોય એ આગળ આવી જાય. એ ઘનતાનો કોન્સેપ્ટ છે. એટલે હું અહીં લખું દળ ઘનતા, એટલે દળ ઉપર અને કદ નીચે. દળ ઉપર અને કદ નીચે, એ કોનો કોન્સેપ્ટ છે? આખો દળ ઘનતા. આ તો આપણે જનરલી દળ આપણે શબ્દ લખતા જ નથી, એટલે આપણને ખબર નથી કે આ દળ ક્યાંથી આવે છે. હવે સાંભળો, હવે તમને આવડી ગયું. જોજો લખો, વિદ્યુત ઉર્જા ઘનતા. ચાલો લખાવો. હવે આનું સૂત્ર લખાવો. ઘનતા છે એટલે છેદમાં તો કોણ? કદ જ છે. તો ઉપર કોણ? આ પદ. તો અહીંયા વિદ્યુત ઉર્જા. તો જવાબ આવી ગયો. વિદ્યુત ઉર્જા ઘનતા એટલે એનું સૂત્ર શું? તો કે વિદ્યુત ઉર્જાના છેદમાં કદ. વિદ્યુત ઉર્જા એટલે ઉર્જા તો અહીંયા મેળવી, જે મન ગમતા હોય એની અંદર મૂકી દો, અને કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. પતી ગયું. કરીએ? ચાલો ધ્યાન આપજો. હવે એકદમ સીધું છે. હવે વિદ્યુત ઉર્જા ઘનતા
મિત્રો ધ્યાનમાં રાખજો, વિદ્યુત ઉર્જા ઘનતાને આપણે જનરલી રો વડે દર્શાવીએ છીએ. કોના વડે? રો વડે. વિદ્યુત ઉર્જા ઘનતા, તો એનું સમીકરણ લખાવો તો કે વિદ્યુત ઉર્જા છેદમાં કદ. હવે શાંતિથી સમજી લો, ખાલી થોડું જ છે. ચાલો આટલું કરીએ. ચાલો રો બેઠા, બરાબર ધ્યાન આપજો. વિદ્યુત ઉર્જા માની લો કે હું આ લઈ લઉં, જેને લેવો એને લ્યો, મને કોઈ વાંધો નહીં, પણ આને લઈએ છે, ગણતરીમાં સારું પડશે. તો આને લઈ લો તો કે 1/2 CV². ઉભા રહેજો મિત્રો, કદ છે ને, કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. પણ થોડુંક યાદ કરો, લંબાઈ ગુણ્યા પહોળાઈને તો શું કહેવાય? ક્ષેત્રફળ. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ, અને ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ, ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ, તો એને પણ શું કહેવાય? કદ જ કહેવાય. એટલે તમે આને પણ કદ કહી શકો, અને ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ કહો તો એને પણ શું કહેવાય? કદ જ કહેવાય. ખબર પડે? અને મિત્રો એક સીધી વસ્તુ સમજો, તમે આને પણ ક્ષેત્રફળ કહી શકો. પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કહો તો મૂળ તો ક્ષેત્રફળ જ બને. તો અહીંયા શું આવે? લંબાઈ. ક્લિયર? તો એવું કહેવાય, એવું કહેવાય, આની પરથી આવું કહેવાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આને તમે ક્ષેત્રફળ કહી દો, અને ઊંચાઈ એટલે એને તમે લંબાઈ માની લો, તો A × L કહેવાય. તો કદની જગ્યાએ શું લખી દો? A × L. આવું સમજાવું છું એટલે આ કદ જ બની ગયું. ક્લિયર? પાક્કું ને? જવાબ આવી ગયો આપણો? જવાબ આવી ગયો. ચાલો જોજો જોજો, આ C છે, C ની જગ્યાએ તો કંઈક લખાય. C એટલે ε0A/d. યાદ કરો. પણ આપણે D નહીં લખીએ, આપણે L લખીએ, કેમ કે આપણે જો L નું સ્વરૂપ વાપર્યું છે એટલે L લખીએ. કોની જગ્યાએ? C ની જગ્યાએ. ચાલો લખી દો. પરંતુ C = ε0A/L. L લખવાનું કારણ શું મિત્રો? કેમ કે આપણે અહીંયા L લખેલા, આ કદ છે, કઈ ઘટાડો ન થવો જોઈએ. કઈ રીતે હવે તમને ખબર પડી ગઈ છે? ચલો આની અંદર મૂકો તો કે ρ = 1/2 C ની જગ્યાએ ε0A/L V² બેઠા છેદમાં કદ એટલે A × L. હવે થોડુંક સમજો તો આ A કેન્સલ, L ક્યાં આવી ગયા? તો કે નીચે આવી ગયા, એટલે L². 2 પણ ક્યાં આવી ગયા? નીચે. તો શું બને? ρ. જોજો 2 નીચે આવી ગયા એટલે ε0V² છેદમાં આ L ક્યાં આવી ગયા? એટલે નીચે. 2 ક્યાં આવી ગયા? નીચે, એટલે 2L². મિત્રો આને આવું લખાય. જવાબ આવી ગયો છે, ખાલી સમજો. ε0 આને આવું ન લખાય? V/L. V એટલે વિદ્યુત સ્થિતિમાન, L એટલે અંતર. યાદ કરો, હજી હમણાં જ અહીંયા કંઈક કર્યું આપણે. V = આવું ન લખ્યું તમે? આપણે ΔV = E × R. હવે તમે R લખો કે L લખો, એનાથી કઈ ફરક નથી પડતો. અને ડેલ્ટાના સ્વરૂપમાં નથી લખતા આપણે V ના સ્વરૂપમાં લખીએ તો V = E × L. તો V ના છેદમાં L, આ L નીચે જતા રહે, તો આને તો E કહેવાય. પડે જ ખબર? તો આપણે અહીંયા લખી દઈએ V = E × L પરથી. તો V ના છેદમાં L એટલે એની જગ્યાએ E લખાય. તો ρ = ε0 આની જગ્યાએ E લખી દેવાય, એનો સ્ક્વેર. તો ફાઇનલ જવાબ શું આવ્યો? 1/2 ε0E². કોનું સૂત્ર મિત્રો? ઉર્જા ઘનતા. આ કોના સમીકરણ? આ કોના સમીકરણ? તો કે ઉર્જાના. આ કોનું સમીકરણ? ઉર્જા ઘનતા. જે કેપેસિટર ની ઉર્જા ઘનતાનું સમીકરણ છે. ક્લિયર છે? શું કર્યું એકવાર ઝડપથી સમજો. આને ધ્યાનમાં રાખજો, જે આગળ હોય એને ઉપર ચડાવી દો. ઘનતા હોય તો હંમેશા કદની વાત આવે જ તે. વિદ્યુત ઉર્જા માટે 1/2 CV² લીધા. કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. C ની કિંમત મૂકી ε0A/L. ખાલી સાદુરૂપ આપ્યું. પણ અહીંયા પાછું સમજવાનું કે વિદ્યુત સ્થિતિમાનના છેદમાં લંબાઈ, તો એને તો શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર V/L. આની પરથી જો તો E બની ગયા. તો ફાઇનલ ઉર્જા ઘનતાનું સમીકરણ 1/2 ε0E². ક્લિયર છે? જો મિત્રો સાંભળો, એક્ઝામની અંદર અહીંયા સુધીનું કીધું હોય, જુદા જુદા સ્વરૂપ મેળવો, તો મિત્રો અહીંયા તમારે અટકી જવાનું, આ નથી કરવાનું. ક્લિયર? પણ એમ કીધું હોય આ કરીને પછી આગળ વિદ્યુત ઉર્જા ઘનતા સમજાવો અથવા તો જવાબ લાવો તો કરવાનું, નહીતર કરવાનું છે નહીં. કીધું હોય તો જ કરવાનું, ન કીધું હોય તો નથી કરવાનું. ક્લિયર છે આટલું? પાક્કું ને મિત્રો? તો આજનો લેક્ચર હવે અહીંયા અટકાવીએ છીએ. જેટલું પણ લેક્ચરની અંદર ચાવેલું છે એ બધાનું વ્યવસ્થિત રિવિઝન કરજો, કેમ કે આની અંદર આપણે મેઇન વસ્તુ કોની ભણ્યા હતા? આપણે
કેપેસિટરની. તો કેપેસિટરનું જે કાંઈ ઇન્ટ્રોડક્શન લીધું છે એ કેપેસિટરના ઇન્ડક્શનને સમજજો અને એને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. છેલ્લે આ કોની વાત કરી હતી આપણે? ઉર્જા ઘનતાની. તો ઉર્જા ઘનતાના સમીકરણ છે એક વખત મને ખાલી યાદ કરાવી દેતો. અહીંયા ચાલો ધ્યાન આપજો. આજે આપણે શું શું ભણી ગયા ઝડપથી યાદ કરાવો મને. સૌથી પહેલા C ઇઝ ઇક્વલ ટુ Q બાય V આ ભણી ગયા. એની પછી કોઈ ગોળાકાર કેપેસિટર હોય તો એના કેપેસિટન્સનું સૂત્ર ચાલો એક વખત મને બધું યાદ કરાવી દો 4πε0r. પછી સમાંતર પ્લેટ કેપેસિટર જોયું આપણે તો એના કેપેસિટન્સનું સૂત્ર તો કે C ઇઝ ઇક્વલ ટુ બોલો ε0a/d. આ જેવું પીતું એટલે પાછું નવું લેવા કે કેપેસિટરની પાસે કેપેસિટન્સ છે એટલે અંદર વિદ્યુત ક્ષેત્ર છે તો ઉર્જા હોય. તો ઉર્જાનું સમીકરણ શું આવ્યું? તો કે 1/2CV² આવ્યું અથવા તો Q²/2C આવ્યું અથવા તો QV/2 આવ્યું અને ઉર્જા પછી ઉર્જા ઘનતા આવી તો એનું સમીકરણ તો કે 1/2ε0E². બસ આજે આપણે આટલું ભણ્યા છે. અહીંયાથી આટલું આપણે ભણ્યા. ક્લિયર છે? તો આજના લેક્ચરનું વ્યવસ્થિત રિવિઝન કરજો મિત્રો. 1 થી 2 વખત જોજો જ તે પછી જ સમજાશે અને નોટની અંદર બધું લખી નાખજો. ઓકે.